TV13 માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ। આપ જોઈ રહ્યા છો ચર્ચા છડી ચોક। આજે ખાસ વાત કરી રહ્યા છીએ ટેકનોલોજીનો જમાનો છે, 21મી સદીનું જે ચલણ છે અને જે વલણ છે એ સૌથી વધારે આપણને સોશિયલ મીડિયા તરીકે જોવા મળી રહ્યું છે। આ સોશિયલ મીડિયા થકી આપણે ઘણા બધા લોકો એવું કહેવાય છે કે એક ખૂણેથી બીજા ખૂણા સુધીમાં જે વ્યક્તિઓ બેઠા છે તેમની સાથે સીધા સંપર્કમાં આવી શકે છે। આ સોશિયલ મીડિયાનો ઉપયોગ ન માત્ર મનોરંજન પણ સાથે સાથે અભ્યાસની વાત હોય, મનોરંજનની વાત હોય તો વ્યાપાર પણ આ ક્ષેત્ર જે છે તે સોશિયલ મીડિયાથી એટલું જ પ્રભાવિત છે। એટલું જ મહત્વનું પરિબળ સોશિયલ મીડિયા એ માધ્યમો માટે જોવા મળી રહ્યું છે। પણ આ સોશિયલ મીડિયાનું જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે આજે ખાસ ચર્ચા એટલા માટે ઉઠી રહી છે કે હવે એવા બધા અહેવાલ અને રિપોર્ટ સામે આવી રહ્યા છે જે નેપાળની ઘટના બની ત્યારબાદથી લઈને સોશિયલ મીડિયાને લઈને વધારે ચર્ચા ઊભી થઈ છે। કારણ કે ત્યાં એવું કહેવાય છે નેપાળમાં કે ઝેન ઝી જનરેશન છે તેમના દ્વારા સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવામાં આવતા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આખરે સરકારે ઝૂકવું પડ્યું હતું અને સરકારે સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવી લીધો। ત્યારબાદ પણ વિરોધ પ્રદર્શન ચાલુ છે। એનો મતલબ એ થાય છે કે ન માત્ર સોશિયલ મીડિયા એક કારણભૂત પરિબળ જોવા મળી રહ્યું છે પણ ત્યાં ઘણા બધા બેરોજગારી કે ભ્રષ્ટાચારના મુદ્દાઓ પણ વર્ષોથી ચાલી આવે છે અને એ મુદ્દાઓને સોશિયલ મીડિયામાં એક અભિવ્યક્તિની ભાગરૂપે પ્રસ્તુત કરવામાં આવતું હતું। વર્તમાન પેઢી જે છે એ પેઢી દ્વારા સોશિયલ મીડિયાનો સાચા અર્થમાં ઉપયોગ કરવામાં આવતો હોય અને તંત્ર સામે સવાલ કરતા હતા અને સવાલ કરવા માટે તંત્ર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો કે આવા પ્રકારના સવાલ જ્યારે સરકારની વિરુદ્ધમાં થાય તો પછી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવો યોગ્ય ગણી શકાય। આવું પગલું નેપાળ સરકાર દ્વારા ભરવામાં આવ્યું અને આખરે સરકારની સામે વિરોધમાં ઉતર્યા ઝેન ઝી અને આ જનરેશન દ્વારા વિરોધ જબરદસ્ત કરવામાં આવ્યો છે। આખરે સરકારમાં સત્તા પલટો પણ ત્યાં જોવા મળી રહ્યો છે। હવે સ્થિતિ વણસી રહી છે પણ સાથે સાથે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ છે તે હટાવી લેવામાં આવ્યો છે, છતાં પણ વિરોધ પ્રદર્શન આપણને ઘણા લાંબા સમય સુધી જોવા મળ્યું। આજે વાત એટલા માટે નહીં કે નેપાળ માટે જ, પરંતુ ઘણા બધા એવા દેશો છે જે સોશિયલ મીડિયા પર નિયંત્રણ રાખતા જોવા મળ્યા છે। કારણ કે આ સોશિયલ મીડિયાને અત્યારે જ્યારે આપણે ઝેન ઝીની વાત કરી રહ્યા કે વર્તમાન સમયમાં કોઈ બાળકનો જન્મ થાય છે, એ બાળક જન્મથી લઈને 17-18 વર્ષનું થાય ત્યાં સુધી એની આસપાસ સોશિયલ મીડિયા જ હોય છે। કદાચ માતા પિતાનું સ્થાન સોશિયલ મીડિયા લીધું છે, મિત્ર વર્તુળનું સ્થાન સોશિયલ મીડિયા લીધું છે, કાકા કાકી કોઈ સંબંધીનું સ્થાન છે એ પણ સોશિયલ મીડિયા લીધું હોય તો એ વ્યક્તિનો જ્યારે વિકાસ થાય ત્યારે એની આજુબાજુ ચારે બાજુ સોશિયલ મીડિયા જ હોય। સોશિયલ મીડિયામાં ચાલતી ઘણી બધી એપ્લિકેશન હોય છે, ઘણા બધા માધ્યમો જોવા મળતા હોય છે અને એના થકી જ એ વ્યક્તિનો વિકાસ થતો હોય ત્યારે એ વ્યક્તિનું માનસિક સ્વાસ્થ્ય કેટલું જોવા મળતું હોય છે, માનસિક સ્વાસ્થ્ય અંગે તેનો અભ્યાસ કેવો હોય છે તેને લઈને ઘણા બધા સવાલો ઊભા થાય છે। આજે જ્યારે વિશ્વમાં અને દેશમાં ઘણા બધા દેશોમાં જ્યારે ગુનાખોરી કે અપરાધોનું પ્રમાણ વધતું જોવા મળતું હોય એની પાછળ પણ ઘણા અંશે સોશિયલ મીડિયાને જવાબદાર માનવામાં આવે છે અને સોશિયલ મીડિયા થકી પણ અપરાધ કે ગુનાખોરીનું પ્રમાણ વધતું હોય તેવા પણ ઘણા બધા અહેવાલ અને રિપોર્ટ સામે આવ્યા છે। તો દર્શક મિત્રો, આજે ખાસ ચર્ચા કરવા જઈ રહ્યા છે કે ઘણા બધા દેશોમાં જ્યારે સોશિયલ મીડિયા પર નિયંત્રણ લાદવામાં આવતા હોય તો આ જ પરિપ્રેક્ષમાં ભારત ક્યાં છે અને ભારતમાં પણ સોશિયલ મીડિયા પર નિયંત્રણ હોવું જોઈએ કે કેમ? નિયંત્રણ કરવાથી શું ખરેખર લાભ થઈ શકે છે અને નિયંત્રણ નથી તો શું આપણને નુકસાન થાય છે? એ પાસા પણ સમજવાનો પ્રયત્ન કરીશું અને સાથે સાથે એ પણ સમજવાનો પ્રયાસ કરીશું કે આવા પ્રકારના કોઈ પગલાં ભરવા હોય તેના માટે તંત્રની ઈચ્છાશક્તિ પણ કેટલી જોવા મળી શકે છે। આ ઈચ્છાશક્તિ જોવા મળશે કે પછી એનો અભાવ જોવા મળશે તે પાસું પણ સમજવાનો પ્રયાસ કરીશું। તો દર્શક મિત્રો, આ સોશિયલ મીડિયામાં જેટલા પણ માધ્યમો છે, જેટલા પણ એપ્લિકેશન્સ કે ફીચર્સ કહીએ છીએ, આ બધા માટે નેટ જરૂરી છે અને નેટ આપણા દેશમાં ખૂબ સસ્તા ભાવે પણ લોકોને પ્રોવાઈડ કરવામાં આવી રહ્યું છે। તો ચર્ચા એટલા માટે કરી રહ્યા છે કે શું ખરેખર નેટ પર નિયંત્રણ કરવું જરૂરી છે, સોશિયલ મીડિયા પર નિયંત્રણ કેટલું જરૂરી છે તેની પર ચર્ચા કરીશું। તો આજનો વિષય છે દર્શક મિત્રો, નેટનું નિયંત્રણ। તો દર્શક મિત્રો, ચર્ચાની શરૂઆત કરીશું પરંતુ ગ્રાફિક્સ માધ્યમથી અમુક મુદ્દાઓ છે આપની નજર સમક્ષ લાવવાનો પ્રયાસ કરીશું। તો એક નજર કરીએ ગ્રાફિક્સ પર। ચર્ચા એટલા માટે ઉઠી રહી છે કારણ કે ભારતમાં હવે સોશિયલ મીડિયા પર નિયંત્રણને લઈને ચર્ચાઓ ઉઠી રહી છે। જે રીતે અન્ય દેશોની સરખામણી કરવા જઈએ તો ચીન, રશિયા, યુએઈ સહિતના દેશોમાં સોશિયલ મીડિયા પર ઘણા બધા નિયંત્રણો છે। સોશિયલ મીડિયા આજની દુનિયાનું અનિવાર્ય માધ્યમ પણ બની ગયું છે। તો કમ્યુનિકેશન હોય, મનોરંજન હોય કે પછી વેપાર ધંધા હોય, તેના માટે મહત્વનું માધ્યમ બની ગયું છે સોશિયલ મીડિયા। આ સોશિયલ મીડિયા એક જાતનું દૂષણ પણ બની રહ્યું હોવાનો પણ મત સામે આવ્યો છે। તો ભારતની જ વાત કરીએ તો 10 થી 14 વર્ષના જે વયના બાળકો છે તે 83% બાળકો પાસે સ્માર્ટફોન અવેલેબલ છે અને ખાસ કોવિડ દરમિયાન ઓનલાઈન વર્ગોએ પણ બાળકો માટે સ્માર્ટફોનનો આવશ્યક અમલ કરવામાં આવ્યો છે। ઘણા દેશોમાં તો સરકારી ઇન્ટરનેટ સુવિધાઓ પર કડક નિયંત્રણો લગાવવામાં આવ્યા છે। ચીનમાં પશ્ચિમી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સંપૂર્ણપણે બ્લોક કરવામાં આવ્યું છે। તો ઓસ્ટ્રેલિયામાં તો સોશિયલ મીડિયા મિનિમમ એજ બિલ આ અમલમાં લાવવામાં આવ્યું છે, જ્યાં 16 વર્ષના બાળકો સુધી
કોઈપણ પ્રકારનું સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરી શકે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઘણા દેશોમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધો હોવાની પણ વિગતો પ્રકાશમાં આવી છે અને સોશિયલ મીડિયાને જ્યારે સમજવાનો પ્રયત્ન કરે તો ન માત્ર સંદેશા વ્યવહારનું માધ્યમ નથી રહ્યું, પરંતુ હવે સોશિયલ મીડિયા છે તે રાજકારણ અને સમાજ માટે પણ એક નવો પડકાર તરીકે જોવામાં આવી રહ્યું છે. તો આવા મુદ્દાઓ સાથે ચર્ચાની દર્શક મિત્રો શરૂઆત કરીશું અને આ મુદ્દા પર સમજવાનો પ્રયાસ કરીશું કે ભારત દેશની સ્થિતિ પ્રમાણે ભારત દેશના યુવાઓના દૃષ્ટિકોણથી કેટલું જરૂરી બની જાય છે કે સોશિયલ મીડિયા પર નિયંત્રણ કરવું જોઈએ કે કેમ. તો ચર્ચાની શરૂઆત કરવા જઈ રહ્યા છે દર્શક મિત્રો. મારી સાથે ચર્ચામાં અત્યારે હાલમાં જોડાયા છે, વર્ચ્યુઅલી જોડાયા છે પ્રશાંત ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે. સાથે સાથે સ્ટુડિયોમાં અત્યારે મારી સાથે ઉપસ્થિત છે સાગર નાયક કે જેઓ ઇન્ફ્લુએન્સર છે અને સાથે સાથે ડૉક્ટર કૃપાલી ચુડાસમા મારી સાથે ચર્ચામાં જોડાયા છે કે જેઓ કન્ટેન્ટ ક્રિએટર છે. તો દર્શક મિત્રો ચર્ચાની શરૂઆત કરીશું. પ્રશાંતભાઈ, મારો અવાજ આપને આવી રહ્યો છે? બિલકુલ આવી રહ્યો છે. પ્રશાંતભાઈ, સવાલ તો એ થાય છે કે જ્યારે બીજા દેશોમાં સ્થિતિ જે જોવા મળે છે એના સાપેક્ષમાં આપણે જોવા જઈએ તો ભારતમાં સ્થિતિમાં તફાવત આપને શું જોવા મળી રહ્યો છે? જે રીતે સોશિયલ મીડિયા એક માધ્યમ બની રહ્યું છે, સરકાર હોય કે પછી સત્તા પલટાની સ્થિતિ હોય, નેપાળ અને બાંગ્લાદેશમાં ઘણી બધી સામ્યતા જોવા મળી રહી છે. તો ભારતના પરિપ્રેક્ષમાં આપ શું કહી રહ્યા છો? સોશિયલ મીડિયા એક કેવું ટૂલ જોવા મળી રહ્યું છે આપણા ત્યાં? ભારતની કમ્પેરિઝનમાં અન્ય વિકસિત દેશો કે જ્યાં કદાચ સોશિયલ મીડિયા અથવા ઇન્ટરનેટ ટેકનોલોજી બહુ જ પહેલા આવી ગઈ અને ત્યાં પ્રોસેસની જેમ મોલ્ડ થઈ ગઈ કે દરેક વસ્તુ જેમ આપણે ત્યાં ઇન્ટરનેટ 2000ની સાલમાં જ્યારે Y2K આવ્યું ત્યારે બહુ નવું લાગતું હતું અને એ પછી બી ઇન્ટરનેટનો બહુ જ લિમિટેડ યુસેજ હતો. સોશિયલ મીડિયા આપણે ત્યાં વોટ્સએપ આવ્યું 2009 પછી, 2015 પછી તો બીજી બધી ટેકનોલોજી એટલે ફેસબુક, ટ્વિટર કે ઇન્સ્ટાગ્રામ આવ્યું હોય. 2015 પછી તો આપણે વોટ્સએપ ગ્રુપ બનાવીને એમાં કમ્યુનિકેશન કરતા થયા. એટલે 15થી આ એક દશકામાં આપણે એક અલગ લેવલ પકડ્યું. પણ બીજા બધા દેશોમાં તો કમ્પ્યુટર અને એના થકી લર્નિંગ એટલે જ્યારે આપણે બાળકોના પરિપ્રેક્ષમાં આખી વાત કરીએ છીએ ત્યારે એ લોકોની પ્રોસેસ હતી બધી જ વસ્તુ. ઓનલાઈન એજ્યુકેશન ભલે ઘરે બેસીને પણ એમને ત્યાં સ્કૂલમાં જ કમ્પ્યુટરનું એજ્યુકેશન અને ત્યાંથી જ બધી વસ્તુઓ મળી જતી હતી. આ વસ્તુ જ્યારે મળી, જ્યારે આમાં કેવું હોય કોઈ પણ આજે તમને કોઈ એક વસ્તુની નવાઈ હોય અથવા કોઈ એવી તમે જોઈ લો જેની નવાઈ લાગે એ જ્યારે તમને મળે તો તમે એનો ઉપયોગ ન કરો, એનો દુરુપયોગ જ કરો હંમેશા. આ એક માનવ સહજ સ્વભાવ છે. એમ જ્યારે આ વસ્તુ આવી તો પહેલા તો કન્ફ્યુઝ હતા કે આનો ઉપયોગ શું, કારણ કે ખબર જ નહોતી કે કયા આ માધ્યમનો ઉપયોગ કરી અને એને આપણા જીવનમાં યુઝફુલ કેવી રીતે બનાવી શકાય. આપણે માત્ર એને એક મજાક, મસ્તી, ફન અને એન્ટરટેનમેન્ટમાં જ લીધું દર વખતે. એમાંથી પછી આખો એક અલગ પાથ પકડ્યો. બાળકો અલગ બીજા રવાડે. આજે તમે સમજો તો 2 વર્ષનું બાળક પણ ઘોડિયામાં સૂતું હોય તો એને મોબાઈલ વગર ખાવું ના ભાવે, એને મોબાઈલ વગર ઊંઘ ના આવે. એટલે એ અલગ ઉપયોગ થઈ ગયો આખો. યુટ્યુબની અંદર બાળક જોતું જાય. એ યુટ્યુબમાં ભણવાનો હજી બી હું સ્પષ્ટ સ્વીકારું છું કે 1% બાળક જ યુટ્યુબ થકી સાચું શિક્ષણ અને એને જે લેવાનું છે એ શિક્ષણ લે છે. બાકી 99% બાળકો અને 99% પબ્લિક આપણા જેવી પણ કે જે ઉપયોગ સદુપયોગ નથી કરતું. એમને એ ફન મસ્તી માટે કરી રહ્યા છે. એનું નિયંત્રણ તો પ્રશાંતભાઈ, આપણી પાસે એટલી બધી નવરાશ છે કે આપણે મનોરંજનના માધ્યમ તરીકે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. બીજો સવાલ એ કે આપણે સોશિયલ મીડિયાને જ્યારે ઉપયોગ કરી રહ્યા છે ત્યારે એ સવાલ થાય છે કે લોકો સમજ વગર ઉપયોગ કરી રહ્યા છે એટલે આપણે આ બધી તકલીફો જોઈ રહ્યા છે. એટલે જો કોર્પોરેટ કંપની કે સરકારી કચેરીમાં તમે જશો ત્યાં અમુક વેબસાઇટ બેન કરવામાં આવે ફાયરવોલ માધ્યમથી, બરાબર છે. એટલે તમે ઓફિસ ઉપયોગ 10 થી 7 ઓફિસ સમય દરમિયાન કોઈ પણ પ્રકારનું સોશિયલ મીડિયા, કોઈ પણ પ્રકારનું બીજું મેસેન્જર યુઝ ના કરી શકો, એપ્લિકેશન યુઝ ના કરી શકો એવું ઇન્ટરનેટ હોય. એટલે ઇન્ટરનેટનું લિમિટેડ નિયંત્રણ છે પણ નેશન વાઇડ નોર્મલ પોલિસી વાળું નિયંત્રણ આપણે ત્યાં ભારતમાં બહુ જ ઓછા પ્રમાણમાં છે. બીજું એ કોઈ પણ દેશને સજેસ્ટ પણ ના કરી શકાય આપણે કે આને તમે બંધ કરી નાખો કે આવું નિયંત્રણ. હવે એ તો સેલ્ફ જ્યાં સુધી અંદર આપણી પોતાની જવાબદારીની જેમ આપણે ના લઈએ, જેમ તમે પૂછ્યું કે દરેક જણા ઉપયોગ દુરુપયોગ કે શું કરે છે, દરેક સગવડ પ્રમાણે એને જે જરૂર છે એ મેળવી લે છે મનોરંજનના ફોર્મમાં. બાકી જે છે નથી લેતું એ નથી જ લેતું. એટલે આની ઉપર નિયંત્રણ આપણે ટેકનોલોજીની દ્રષ્ટિએ નિયંત્રણ ના લાવી શકીએ. આપણે પોલિસીની દ્રષ્ટિએ જેમ કે અમુક પહેલા તો એવું હતું કે જયારે ઇન્ટરનેટ નવું આવ્યું ત્યારે રાત્રે 12 વાગ્યા પછી ઇન્ટરનેટનો ભાવ સસ્તો હોય. જ્યારે જૂના સાયબર કેફે જમાનામાં કે 12 વાગ્યા પછી રાખો કારણ કે ઉપયોગ ના હોય એટલે બેન્ડ ઓછો ભાવ થઈ જાય. તો લોકો 12 વાગ્યા પછી સાયબર કેફેમાં જે ડે ટાઈમ 20 રૂપિયા કલાક લેતા હતા એ લોકો રાતે 10 રૂપિયા કલાકમાં આપતા હતા.
એમ આપણે જો પોલિસીમાં કોઈ કંટ્રોલ કરવો હોય તો આ બધા એપ્લિકેશનોના માધ્યમોને ભારત સરકાર એવો નિયંત્રણ કે ભાઈ રાત્રે 10 વાગ્યા પછી અમે તમને અમારા દેશમાં ઉપયોગ ના કરવા દઈએ. પણ તકલીફ થઈ છે કે એક એવો પણ વર્ગ છે કે જેમની રોજીરોટી ઓનલાઈન છે, રોજી આ માધ્યમો ઉપર છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ થકી લોકો પોતાનો બિઝનેસ ચલાવી રહ્યા છે. બરાબર છે. એટલે આ પાછી એક લોકોની તમે લોકશાહી ઉપર ખિલવાડ કરી રહ્યા છો. નિયંત્રણ માત્ર ને માત્ર પારિવારિક વાતાવરણ, મા બાપની કેળવણી અને બાળક ચોક્કસ શિક્ષણથી જ આવશે. બરાબર છે. ઓકે પ્રશાંતભાઈ, આપ કહો જે પ્રમાણે કદાચ નિયંત્રણ માટે પોલિસીની વધારે જરૂર છે, પણ સાગર નાયક અમારી સાથે ઇન્ફ્લુએન્સર તરીકે જોડાયા છે. સાગરભાઈ, આ બાબતને કઈ રીતે આપ જોઈ રહ્યા છો, સમજી રહ્યા છો? સોશિયલ મીડિયાનો ઉપયોગ અતિ આવશ્યક બની ગયો છે વર્તમાન સ્થિતિમાં, પણ આ સોશિયલ મીડિયા આપણા માટે ખરેખર આશીર્વાદ છે કે અભિશાપ છે? સૌથી પહેલાં તો એ સમજવું જરૂરી છે કે સોશિયલ મીડિયા જે છે ઇટ ઇઝ અ સિમ્પલ પ્રોસેસ ઓફ ગેટિંગ કનેક્ટેડ ફ્રોમ વન પર્સન ટુ અનધર પર્સન વેરી ઇઝીલી. એક બહુ સિમ્પલ વસ્તુ સમજો. એન્ડ વી શુડ યુઝ ઇટ એઝ અ સોર્સ ઓફ એન્ટરટેનમેન્ટ. આપણે એને એન્ટરટેનમેન્ટ તરીકે જ વાપરવું જોઈએ. ઓકે, જે આપણને આપણા એક જે બિઝી સ્કેડ્યુલનો જે ટાઈમમાંથી આપણને થોડા નવરાશ થાય તો યુઝ ઇટ એઝ અ મીડિયમ ઓફ એન્ટરટેનમેન્ટ. બરાબર છે. અત્યારની પ્રોબ્લેમ શું થઈ ગઈ છે કે એવરીવન વોન્ટ્સ ટુ પ્રમોટ ધેમસેલ્ફ. અને પ્રમોટ ધેમસેલ્ફના અંદર એ લોકો એટલા એના અંદર ડીપ ઘૂસી ગયા છે, સ્પેશિયલી વેન વી ટોક અબાઉટ જેન્ઝીસ, રાઈટ? એ લોકો ટોટલી ડિપેન્ડન્ટ થઈ ગયા છે જસ્ટ ઇન સોશિયલ મીડિયા, વેધર ઇટ ઇઝ ઇન મોનિટરી ટર્મ્સ, કમાવાના તરીકે પણ દ્રષ્ટિએથી ત્યાં જતા રહ્યા છે, કે પછી પોતાની જાતને કેવી રીતના વેધર ઇટ ઇઝ ગુડ ઓર બેડ એ લોકો પ્રમોટ જ જસ્ટ કરી રહ્યા છે. ના વોટ આઈ ફીલ ઇઝ આ એક જે એન્ટરટેનમેન્ટનું માધ્યમ હતું, ચલો દેટ ઇઝ ગુડ, આ એક ઇન્ફોર્મેશનનું પણ માધ્યમ બન્યું, બટ એનું એડિક્શન યા ટોક્સિસિટી આપણા જે જીવનના અંદર જે ફેલાઈ ગઈ છે એ ન હોવી જોઈએ, બીકોઝ દેટ ઇઝ નોટ આર લાઈફ. આ આપણું જીવન નથી. નહીં, પણ એડિક્શન થતું ગયું તો આપણે એને અટકાવી કેમ ના શક્યા? સર, હવે આમાં તો કેવું છે ને, માતા પિતાને બાળકો, માતા પિતા જે નવી કોઈ વસ્તુ આવી હોય ને એટલે આપણે બહુ મસ્ત રીતના અપનાવી લઈએ. બિલકુલ. કદાચ તમારી માતા ને મારી માતા એ કદાચ લાસ્ટ જનરેશન હશે જેમને ખાલી વોટ્સઅપ જ આવડ્યું, ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ સુધી પહોંચ્યા જ નથી. બરાબર. આપણી જનરેશન એવી છે કે જ્યાં આપણે ઇન્સ્ટાગ્રામ સુધી પહોંચ્યા છીએ. કદાચ તમારી મારી જે આવનારી જનરેશન હશે, આજે જેન્ઝીની વાત કરીએ દે આર ઓલ ઓનલી એન્ડ ઓનલી એ નાની સ્ક્રીનમાં જ રહી ગયા છે. બરાબર છે. રાઈટ. એવરી દેર લાઈફ ફ્રોમ મોર્નિંગ વેકિંગ અપ ટુ ધ નાઇટ શું ખાલી ને ખાલી એમની દુનિયા જે છે, 4 દિવસ એમના જોડેથી ફોન. પણ સાગરભાઈ, આપણે જે વાત કરીએ છીએ કે આપણી પહેલાની પેઢી છે એમણે જેન ઝીની દ્વારા વાત કરીએ તો આ પેઢીને, વર્તમાન પેઢીને સોશિયલ મીડિયાના ભરોસે સંપૂર્ણપણે કેમ છોડી દીધા? કારણ કે એમને શું છે, નાના હતા ને ત્યારે આપણને એક આદતો પડાવતા હતા કે કોઈકને અંગૂઠો ચૂસવાની આદત પડાવી દે, કોઈકને કોઈ કપડું મોઢામાં, એક નાની પેરેન્ટ્સો બાળક શાંત રહે ને એના માટે આદતો પાડતા. બરાબર. પણ જેમ જેમ ટેકનોલોજી વધી, જેમ એક યુટ્યુબ સિસ્ટમ આવી, બરોબર, તો પેરેન્ટ્સો જે બાળકો પેરેન્ટ્સો જે નવા મોબાઈલો લેતા થયા, એમને કીધું ચલો આ એક માધ્યમ આપી દઈએ. પણ એ પેરેન્ટ્સોને એ ખબર ના પડી કે આ જ માધ્યમ અમારા માટે ભવિષ્યમાં સૌથી મોટું નુકસાન બનશે. એ જ વિડીયોઝથી, જ્યાં પહેલા જે હનુમાનજીના ભજનો ચાલતા હતા, હવે ખબર નહીં કોના રીલ્સ ચાલે છે, શું શોર્ટ્સ ચાલે છે, યુ નેવર નો. અને એના અંદર કોઈ ઓલું છે જ નહીં માપદંડ કે તમારા બાળકને શું જોવું ને શું નહીં. હવે એવું થઈ ગયું છે કે કદાચ આલ્ફા જનરેશન તો એટલી સ્માર્ટ થઈ ગઈ છે, કદાચ તમે જે નથી કરી શકતા એ કરી રહે છે. બિલકુલ. પણ એ જનરેશનને શું જોવું જોઈએ, શું ન જોવું જોઈએ, મા બાપ નક્કી કરે કે કારણ કે એ બધા ટેકનોલોજીકલ કિડ્સ થઈ ગયા. તંત્રની વાત કરીએ તો સર, આપણું તંત્ર એકદમ સક્ષમ છે. પાનસેરિયા સાહેબે ખૂબ અઠવાડિયાની મુદ્દાની મિટિંગ કરી હતી, જ્યાં એ લોકોએ ખૂબ સરસ કીધું હતું કે આપણે બધા સ્કૂલોમાં બાળકોને આપણે મોબાઈલનું ઇમ્પોર્ટન્સ કરાવડાવીશું. હું તો કદાચ ખાલી એમને જ કહીશ, તંત્રને જ નિવેદન આપીશ કે સાહેબ તમે એકવાર કરાવડાવીને જુઓ કે શું ક્યાંય ફરક પડ્યો. કારણ કે તંત્ર તો ખાલી છે ને, મારો સવાલ સાગરભાઈ એ છે તંત્ર ખાલી જોવું અને શું ન જોવું. અત્યારે તો તંત્રનું તો કેવું છે, તંત્રનું પણ ડિપેન્ડન્ટ એના ઉપર થઈ ગયું છે. હા, બિલકુલ. તંત્રનું ડિપેન્ડન્ટ. તમે વિચાર કરો, આપણા આનંદીબેન પટેલે જ્યારે રેઝિગ્નેશન આપ્યું, એમને ફેસબુક પર રેઝિગ્નેશન આપ્યું. ચોક્કસ. હવે ફેસબુક ઇઝ નોટ અ મીડિયમ ઓફ ડિઝાઇનિંગ. બિલકુલ.
તમે સમજો તો ફેસબુક પર એમને રેઝિગ્નેશન આપ્યું હતું આપણા ગુજરાતના. હું તો હજી આગળની તો આપણે વાત કરતા જ તો સાગરભાઈ આપના મતે સમજ વગરનું સોશિયલ મીડિયા આપણે યુઝ કરી રહ્યા છે. સમજ ઝીરો નોલેજ. ઓકે, અને આપણને નુકસાન સાબિત કરી છે, ઘાતક સાબિત થઈ શકે છે. ઓકે, ડૉક્ટર કૃપાલી, આપને સવાલ છે મારો એ કે આપના મતે પણ શું લાગે છે કે વધુ પડતો સોશિયલ મીડિયાનો ઉપયોગ કેટલો ઘાતક સાબિત થઈ શકે છે, અને અત્યારની સ્થિતિ આપણી શું જોવા મળી રહી છે? કારણ કે વધારે કેન્દ્રબિંદુમાં ઝેન જી છે, તો વર્તમાન પેઢીને શું આ સોશિયલ મીડિયા નુકસાન કરતું સાબિત થઈ રહ્યું છે? હું સાગરભાઈના વાતમાં એડ કરીશ કે આપણે એવી જનરેશન છીએ કે જેણે એક્સપિરિયન્સ બી છે અને નોલેજ બી છે. બિલકુલ. અને અત્યારે ઝેનઝી કે ઝેન આલ્ફા પર અગર હું ફોકસ કરું તો આપણે કેવું હતું કે આપણને એવી ખબર હતી કે ઘરની બહાર તડકામાં જઈશું તો લૂ લાગશે. બરાબર છે. અત્યારની જનરેશનને ખાલી ખબર છે કે લૂ લાગશે, એમણે એક્સપિરિયન્સ નથી કર્યો, એના જેવી સિચ્યુએશન છે. એટલે દેર ઇઝ અ વેરી થિન લાઇન બિટવીન નોલેજ અને એક્સપિરિયન્સ. એક્સપિરિયન્સ વગરનું નોલેજ આ લોકો લઈ રહ્યા છે, અને એના માટેનું રેગ્યુલેશનની જે આપણે સોશિયલ મીડિયા નિયંત્રણની વાત કરીએ છીએ, જે મેઇન મુદ્દો આપણે જેના પર અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ, તો એમાં કેવું છે કે આપણો જે રિયલ દુશ્મન છે આપણને ખબર જ નથી. બિકોઝ અગર આપણે ગવર્મેન્ટની વાત કરીએ, તંત્રની વાત કરીએ, તો દે આર નોટ હેન્ડલિંગ સોશિયલ મીડિયા, ફેસબુક ને એ બધું. મેટા ઇઝ હેન્ડલિંગ એવરીથિંગ. મેટાની ગાઈડલાઇન્સ છે. હવે હું જ કહીશ કોઈ પોલિસી તો બનાવી શકે ને? યસ, તો ગવર્મેન્ટ બોડીની પોલિસીમાં એવું એડ થવું જોઈએ કે 18 વર્ષથી નીચેનો જેટલા બી ક્રિએટર્સ કે જે બી અકાઉન્ટ્સ છે એને તમે એડલ્ટ વાળું કોન્ટેન્ટ ના બતાવો, એને તમે ક્રિન્જ કોન્ટેન્ટ ના બતાવો. બિકોઝ અત્યારે ઓનલાઈન સોશિયલ મીડિયા ઉપર શું થઈ રહ્યું છે કે અગર કોઈક કૂવામાં પડશે ને કીચડમાં તરશે તો એ કોન્ટેન્ટ વધારે વાયરલ થશે, અને જે ઇન્ફોર્મેટિવ કોન્ટેન્ટ છે કે જેમાં આપણે નોલેજ આપી રહ્યા છે એ ડીલે વાયરલ થશે. તો એ અલ્ગોરિધમ ઉપર કોણ કામ કરે છે? મેટા ઇઝ વર્કિંગ, એન્ડ મેટા ઇઝ નોટ બેક્ડ બાય ઇન્ડિયન ગવર્મેન્ટ. ઇટ ઇઝ બેક્ડ બાય સમ અધર ગવર્મેન્ટ, મે બી સમ અધર કંપની, બટ એની કોઈ બીજી ગવર્મેન્ટ છે. તો આપણો જે રિયલ દુશ્મન છે આપણને ખબર નથી, અને એના ભરોસે લાઈક સોશિયલ મીડિયાના ભરોસે ઝેનઝી હોય, મિલેનિયલ્સ હોય કે કોઈ બી હોય, અત્યારે આપણે જે બી લઈ રહ્યા છે ઓનલાઈન, તો આપણને ખબર છે લાઈક વી આર ધીસ જનરેશન કે જેને સાચા ખોટાની ફરક વચ્ચેનો એક થિન લાઈન ખબર છે. બટ જે હવે આવનારી જનરેશન છે એ સોશિયલ મીડિયા વાળી જનરેશન છે. તો આજે વર્તમાન જનરેશન આવનારી જનરેશનને જે સાચા ખોટાનો ડિફરન્સ આપણે સમજાવી નથી શકીએ, એના માટે કોણ જવાબદાર? એક સવાલ. બીજો સવાલ એ થયો કે આપના મતે નિયંત્રણ હોવું જોઈએ કે ના હોવું જોઈએ સોશિયલ મીડિયા પર? નિયંત્રણ હોવું જોઈએ. અચ્છા, ઓકે. અને મેં હમણાં પહેલા સવાલ પૂછ્યો કે કોણ જવાબદાર જે વર્તમાન પેઢીને સમજાવી ના શક્યા, સાચું શું ખોટું શું? વર્તમાન પેઢીને સમજાવી શક્યા નથી એ હજી આવનારો ટાઈમ કહેશે. બીકોઝ આવનારી પેઢી પણ આપણા કરતાં વધારે ફાસ્ટ જનરેશન છે બીકોઝ ઓફ ધ ડિજિટલ વર્લ્ડ ઓનલી. તો એ આવનારો ટાઈમ જ કહેશે. પણ એક વસ્તુ છે કે સોશિયલ મીડિયા ઇઝ અ ડિસ્ટ્રેક્શન, એન્ટરટેનમેન્ટ ઇઝ અ ડિસ્ટ્રેક્શન. આ બધું ડિસ્ટ્રેક્શન આપણે જોઈ રહ્યા છે. આઈપીએલ 1 મહિનો ચાલશે, કોઈ કોન્સર્ટ હશે, નવરાત્રી હશે, તો આપણું બધું ફોકસ આઈપીએલ, નવરાત્રી, કોન્સર્ટ ઉપર હશે. આપણું રિયલ ટાઈમ ઉપર, રિયલ પ્રોબ્લેમ ઉપર ફોકસ હશે જ નહીં. ઓકે, તો આપના મતે હું આપને પૂછવા માંગુ છું કે સોશિયલ મીડિયાનો સાચો ઉપયોગ શું અને ખોટો ઉપયોગ શું? મારા મતે સોશિયલ મીડિયાનો સાચો ઉપયોગ, બીઇંગ એન અમદાવાદી, બીઇંગ અ ડોક્ટર, મેં જે સાચો ઉપયોગ કર્યો છે, આઈ હેવ સ્ટાર્ટેડ માય કોન્ટેન્ટ ક્રિએશન જર્ની ફ્રોમ સોશિયલ મીડિયા. આઈ એમ અર્નિંગ આઉટ ઓફ સોશિયલ મીડિયા. આઈ નો મારે દિવસના કેટલો કલાક કે કેટલો ટાઈમ સોશિયલ મીડિયા પર આપવો છે એ મેં મારા પ્રમાણે મેં મારી ગાઈડલાઈન સેટ કરી છે. મારા ઘરમાં એક નાનું બાળક પણ છે, એને પણ હું સ્ક્રીન ટાઈમ એક રિસ્ટ્રિક્ટેડ ટાઈમ પ્રમાણે જ આપું છું, અને એનું આખું સ્ક્રીન ટાઈમ હું મોનિટર કરું છું. એ અગર કોઈ નવી એપ ડાઉનલોડ કરે તો મારામાં તરત મેલ આવી જશે કે ભાઈ મમ્મા એન્ડ વિહાન ઇઝ હેવ મતલબ વિહાન હેઝ ડાઉનલોડ સમથિંગ ન્યૂ એપ. તો એ જે પ્રોપર મોનિટરિંગ વેમાં અગર આપણે થોડો ટાઈમ આપીશું ને તો એનો આપણે કશી વસ્તુ બંધ નહીં કરી શકીએ. પાસે છે પણ બીજા ઘણા બધા અસંખ્ય લોકો છે, માતા પિતા કે જેમની પાસે આવો સમય નથી કે પોતાના બાળક પર મોનિટરિંગ કરી શકે. યસ, તો એના માટે શું કરી શકાય? તો એના માટે તો દે હેવ ટુ સ્પેન્ડ ટાઈમ, ધેટ્સ ઇટ. બીકોઝ ટાઈમ મેનેજમેન્ટ તો કરવો જ પડશે, અધરવાઇઝ તો આ જનરેશન પાસે બધું જ છે. એ લોકો નેટફ્લિક્સ પર સિરીઝ આવી હમણાં જે એડોલેસન્સ, એનું ધીસ ઇઝ ધ બિગેસ્ટ એક્ઝામ્પલ કે અત્યારની જનરેશન શું ઓનલાઈન કન્ઝ્યુમ કરી રહી છે. તો વી હેવ ટુ ડુ ઇટ ઇન અ કન્સ્ટ્રક્ટિવ વે, પ્રોપર સ્ટ્રક્ચર્ડ વે. અગર આપણે એવી રીતે નહીં કરીએ તો આજની જનરેશન વી કેન નોટ સ્ટોપ ધેમ. પ્રશાંતભાઈ, આપને શું લાગે છે કે ભારતમાં નિયંત્રણ જરૂરી છે કે કેમ? જો જરૂરી હોય તો શા માટે? આપણે કારણ કે વર્તમાન પેઢી તો આની સાથે 100% સંકળાયેલી છે, એને આપણે કેવી રીતે રોકી શકીએ? નિયંત્રણ 2-3 રીતે જરૂરી છે. એટલે જો નિયંત્રણ કરવું હોય તો 2-3 રીતે. એક યુસેજ વાઇઝ, એક શબ્દ તમે બહુ સાંભળ્યો છે, સ્ક્રીન ટાઈમ ઓછો કરો. હા, યસ. એટલે દરેક વ્યક્તિ મોબાઈલ સ્ક્રીન ઉપર કે કમ્પ્યુટર સ્ક્રીન ઉપર વધારે રહે છે, એટલે સ્ક્રીન ટાઈમની દ્રષ્ટિએ નિયંત્રણ. બીજું કન્ટેન્ટની દ્રષ્ટિએ નિયંત્રણ, કે જે સાઇટ, જે બી એપ્લિકેશન ઉપર જે કન્ટેન્ટ એ એપ્લિકેશન વાળા ચડાવે છે એ શા માટે ઓપન રાખવું,
કે સિટી વાઇડ એટલે કન્ટ્રી વાઇડ ઓછું રાખવું, એજ ગ્રુપ વાઇઝ અલગ રાખવું, ઓછું રાખવું અને એમને નિયંત્રણમાં લાવવું. પણ સરકાર, હું તો રાજકીય વિશ્લેષક છું, રાજકીય વાત તો કરવી જ પડે ને. ચોક્કસ. શેમાં રસ છે કે સરકાર વિરોધી જે પ્રવૃત્તિઓ કરતા હોય, વિરોધી સરકારના વિરોધમાં જે બોલતા હોય એના અકાઉન્ટને ડીટેગ કરાવવું, એના અકાઉન્ટ બહાર કરવું. ટ્વિટર માંથી કેટલા અકાઉન્ટ આપણે ખબર છે ને કરી નાખ્યા હતા, હટાવી દેવામાં આવ્યા હતા. ટ્વિટર સરકાર વિરુદ્ધ મૂકે તો સરકાર એની પાછળ પડી જાય, એની ઉપર થવા માંડે. સરકારને આ બધા નિયંત્રણમાં રસ છે, બાકી દેશ દુનિયાના બાળકો ઉપર કઈ અસર થાય છે એવા નિયંત્રણ મને નથી લાગતું હજી સુધી પ્રાયોરિટીમાં આવ્યું હોય. અને પ્રાયોરિટીમાં પ્રશાંતભાઈ ના લેવામાં આવે તો આગામી સિચ્યુએશન શું હોઈ શકે આપના મતે? જો સિચ્યુએશન આપણે બહુ બધું જોઈ રહ્યા છે કે 5 વર્ષનું બાળકે છરી લઈને એની નાની બેનને મારી નાખી, વોશિંગ મશીનમાં નાખી દીધી રીલ જોઈને. આ એટલે આમાં શું છે, બાળકનું મગજ એક એવું હોય, 18 વર્ષથી નાની ઉંમરની વ્યક્તિનું મગજ એવું હોય, એ કોરી સ્લેટ છે, જે લખો ને એ જે લખો એ લખાય. એટલે એ જે જોવે એને બીજી રિવર્સ ઇફેક્ટ ખબર ના હોય. બાળક નિર્દોષ, તમે એમાંનો કોઈ વાંક જ ના કરે. એ જે જોવે એ શીખે છે, જે શીખે એનું એ ગ્રાઉન્ડ ઉપર અમલીકરણ કરે છે. એટલે એ લોકો મેક્સિમમ આવા કન્ટેન્ટ જોઈ રાખે. આ રીલ્સ, આ તો હવે 2-4 વર્ષ હમણાં ટિકટોક બંધ થયું, હમણાં પાછું ચાલુ છે, સંબંધ સુધર્યા છે. એટલે એ ઓર પરિસ્થિતિ બગડવાની છે. અત્યારે ચાલી રહ્યું છે બહુ લિમિટેડ પેલામાં છે, કારણ કે 5 રીલ્સ બંધ હતી, હવે ટિકટોક ચાલુ થશે. એટલે આ પ્રશાંતભાઈ હમણાં ડોક્ટર કૃપાલીએ કીધું એ પ્રમાણે કે કોઈ આપણો દુશ્મન છે, આપણને ખબર નથી કે કોણ હેન્ડલ કરી રહ્યા છે બધી વસ્તુઓ, તો એમાં ગવર્મેન્ટની દખલગીરી કેટલી હોવી જોઈએ આપના મતે? અને જે તે કંપનીઓ કે જે તે સરકારો હોય એની સાથે ડાયલોગ કરવા જોઈએ કે ના કરવા જોઈએ નિયંત્રણ માટે? સૌને કદાચ ખ્યાલ છે કે ચાઇનામાં ગૂગલ યુઝ નથી થતું. એ સરકારનું પોતાનું જે સર્ચ એન્જિન, પોતાનું ઇન્ટરનેટ છે, વેબસાઇટ બનાવી છે. જે કંઈક આપણા દેશની અંદર કરો, મીન્સ આપણા દેશનો તમામ ડેટા આપણા દેશમાં રહેવો જોઈએ. તો એમાં દેખાદેખી કરશો તમે પ્રશાંતભાઈ? સોરી, એમાં દેખાદેખી કરીશું આપણે કે ચાઇના કરે જેટલા આપણે કરવાનું? દેખાદેખી એવું નહીં, એને કર્યું એટલે એના એ તમે સમજો આના ફાયદા પોઝિટિવ છે અમુક લોકો માટે. ચાઇના આજે ઊભું કર્યું કે મારા દેશનો ડેટા મારા દેશમાં જ રહેવો જોઈએ. ઇન્ડિયા એક બી વસ્તુ મેક ઇન ઇન્ડિયાની આપણે વાત ભલે કરી રહ્યા હોય, એક બી વસ્તુ નથી જે બધું ઇન્ડિયામાં રહે, બધું જ બહાર ક્લાઉડ થી માંડીને આપણું બધી જ વસ્તુ બહાર જઈ રહ્યું છે. આપણે ગૂગલમાં લો, આજે તમે તમારો મોબાઈલ ઓછામાં ઓછો 100 જગ્યાએ એક ટાઈમે 100 જગ્યાએ તમારો ડેટા આપી રહ્યો છે. તમે એક એપ ખોલીને એમાં ડિટેલ ભરો છો, તમે કંઈ પણ કરી રહ્યા છો, તમારી ડિટેલ બહાર જઈ રહી છે. બહાર બધી જ રીતે હાનિકારક છે, ખતરારૂપ છે, બધું જ જાણીએ છીએ આપણે. આપણે ત્યાં બહુ બધો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાનો પ્રયત્ન કર્યો ઇન્ટરનલી, દેશવ્યાપી, દેશ સરકારના પેલા તંત્રના સરકારી સિસ્ટમ પ્રમાણે. પણ એ બહુ બજેટના કારણે, સમાવ વિલના કારણે આ થઈ શકતું નથી. તો હું જે નિયંત્રણ કે જે એપને ઇન્ડિયામાં કામ કરવું હોય એની ઉપર આપણે કન્ટેન્ટના નિયંત્રણ પણ આપવા પડશે, યુસેજ નિયંત્રણ પણ આપવા પડશે, બીજી પોલિસી પણ આપણે બનાવવી પડશે અને એની આપણે બાંધવા પડશે. જી ઓકે. સાગર નાયક, આપને શું લાગે નિયંત્રણ હોવું જોઈએ કે ના હોવું જોઈએ? નિયંત્રણ હોવું જોઈએ તો શા માટે હોવું જોઈએ? એનું કોઈ ખાસ કારણ? નિયંત્રણ એટલે હોવું જોઈએ, સૌથી પહેલા તો એક વસ્તુ, આમને જે તમે કૃપાલી મેમને જે પ્રશ્ન પૂછ્યો કે આનું જવાબદાર કોણ, સો સૌથી પહેલા તો જવાબદાર પોતે માતા પિતા, જે સમજ્યા વગર જાણ્યા વગર એમને બાળકોને ઉપયોગમાં આપી દે છે. બરાબર છે. અપાર્ટ ફ્રોમ ધેટ, અગર આપણે ગવર્મેન્ટની વાત કરીએ, હવે ગવર્મેન્ટનું બહુ સરસ છે, રાજકીય વાત કરીએ તો આપણા અંબાણી સાહેબ પોતે જ અત્યારના મેટા જોડે પાર્ટનર્સમાં છે, રાઈટ? તો હવે એમાં તો કોઈ નિયંત્રણનો માપદંડ આવતો જ નથી, કારણ કે ખબર નહીં સરકાર કોણ ચલાવે છે, પણ જે છે આપણે સરકાર ઉપર છોડ દો. એટલે આ તો બિઝનેસ પાર્ટનર્સ થઈ ગયા, એટલે આપણો ડેટા તો બધી જગ્યાએ જવાનો. બરાબર છે. તમારો બીજો બી એક પ્રશ્ન હતો કે આપણે ચાઇના જેવું દેખાદેખી કરવાનું. આપણે જ્યારે ખોટી વસ્તુઓની દેખાદેખી કરી શકીએ છીએ તો સારી વસ્તુઓની બી કરવામાં આપણને સૌથી પહેલા તો કોઈ ખોટ આવતી નથી. માપદંડ હોવો એટલો જરૂરી છે કે આજે જે નેપાળમાં થયું, બરોબર, આ એક વોર્નિંગ પોઈન્ટ છે આપણા ઇન્ડિયા માટે. કારણ કે જે આખા વિશ્વના અંદર ઇટ ફીલ્સ લાઈક એન્ડ ઇટ ઇઝ રાઈટ ઓલ્સો કે ઇન્ડિયા ઇઝ યુઝિંગ ધ હાઈએસ્ટ લેવલ ઓફ સોશિયલ મીડિયા, રાઈટ? તો એક લર્નિંગ એ મળે છે કે આપણે અત્યારથી જ એને નિયંત્રણમાં લાવી દેવું જોઈએ, નહીં તો ભવિષ્યમાં આ જ વસ્તુ આપણા અહીંયા દોડાય એના પહેલા એને
વચ્ચેથી તો આપણે કાપી ભારત અને નેપાળની કમ્પેરિઝન કરવી જોઈએ આપણે લાગે છે એમનું કમ્પેરિઝન ક્યારે બી કમ્પેરિઝનની વાત નથી. સી કમ્પેરિઝન શીખવાની વાત છે સર, શીખવાની વાત છે. નેપાળનો ક્રાઇટેરિયા અલગ છે સર શીખવાની વાત ભારતનું છે. અલગ છે. આપણે અહીંયા વચ્ચે બી તમને ખબર હોય તો આપણે જ્યારે પાર્ટનરશિપમાં આયા અંબાણી સાહેબ એના પહેલા આપણે બી વાત થઈ હતી યાદ હોય તો જી. કે અમે લોકો અગર તમે અમારા રજીસ્ટ્રેશન પોલિસીના નિયંત્રણમાં નહીં આવ્યું તો અમારે બેન કરવું પડશે. એ કમસે કમ 1.5 મહિના ચાલ્યું બરાબર હતું છે. ને પછી પાર્ટનરશિપ થઈ ગઈ તો બધી વાત નીકળી ગઈ. હવામાં પતી ગઈ. આના ફેક્ટ છે, ખોટી વાત નથી. એટલે વેપાર છે તે એટલે. બરોબર. હા. તો આ વેપાર થઈ ગયો. બિલકુલ બિલકુલ. આ વસ્તુ જાણો, આ વેપાર થઈ ગયો. તો એટલે આપણે ત્યાં બધી વાત સંસ્કારો અને સંસ્કૃતિના ભોગે વેપાર થવો જોઈએ એનો મતલબ. આપણે ખાલી વાત સંસ્કૃતિની કરીએ છીએ અચ્છા, પણ હા. કામ તો વેપારનું જ કરીએ છીએ. ઓકે, જે આપણને બહુ નુકસાન કરી રહ્યું છે. એબ્સોલ્યુટલી. ઓકે, તો નિયંત્રણો કઈ રીતે થવા જોઈએ સોશિયલ મીડિયા પર? એને સૌથી પહેલા તો નિયંત્રણના અંદર એ લોકો છે ને સ્પેસિફિકલી બાળકો માટે અગર 18 years ના નીચે છે ને દે શુડ નોટ બી એલાઉડ, એમનું એકાઉન્ટ જ ન ખુલવું જોઈએ સૌપ્રથમ. ઓકે, બરોબર. બીજું નિયંત્રણ ઇન્ડિવિજ્યુઅલ સોર્સિસના અંદર બી કરવું છે. માતા પિતાઓ બી સમજવું જોઈએ કે 18 વર્ષની નીચે તમે બાળકોને વસ્તુ જ ના આપો એવી. અચ્છા. બીકોઝ આપણે જ્યારે નાના હતા ત્યારે થોડી આપણને ફોન વગર આપણે દુનિયા જીવતા હતા. જી જી. નતા આપણે જીવી જ શકતા હતા ને. હા, યસ યસ. તો એવું બાળકોને પણ આપણે શીખવાડવું. અને ત્રીજું, જે એજ્યુકેશન સિસ્ટમના અંદર જે ખાલી પરિપત્રો થયા છે એનું એકચ્યુઅલ ઇમ્પ્લિમેન્ટેશન કરાવવું. અમલ નથી થતો. એકચ્યુઅલ ઇમ્પ્લિમેન્ટેશન યા એકચ્યુઅલ અમલ થશે ત્યારે ક્યાંક ફરક પડશે. અચ્છા, નહીં તો ખાલી વાતો ને કાગળિયા ને Okay. પસ્તી ભેગી થશે. યસ ડૉક્ટર કૃપાલી, નિયંત્રણ કેવી રીતે આપણે કરી શકીએ છીએ? સવાલ મારો એ છે કારણ કે આપે કીધું એ પ્રમાણે કે માતા પિતા જો આપના જેવા હોય તો કદાચ પોતાના બાળક પર ઓબ્ઝર્વેશન કરી શકે, નિયંત્રણ રાખી શકે, ખબર પડે શું કરે શું નથી કરતો. આવું દરેકે કરવાની જરૂર છે એવું આપણે સલાહના ભાગરૂપે સાંભળીએ છીએ. તો આપના મતે નિયંત્રણો કેવા હોવા જોઈએ? હું તો એક જ વસ્તુ કહીશ, અગર આપણે નેપાળ કે કોઈનું બી આપણે એક્ઝામ્પલ જોતા હોઈએ તો ઇટ્સ અ રેડ ફ્લેગ ફોર Okay. ઇન્ડિયા ઓલ્સો, કેમ કે ઇન્ડિયા પણ એક ડેમોક્રેટિક કન્ટ્રી છે અને પ્રોટેસ્ટ થવાના જ. જી. અને અત્યારની જે જનરેશન જે હિસાબે મોબાઈલ અને એના ઉપર હેબિટ થઈ ગયું છે કે આગળ જતા એને રોકવું બહુ જ વધારે અઘરું થઈ જશે. તો એક નાગરિક તરીકે આપણે ડર લાગી રહ્યો છે યસ, તો તમે નિયંત્રણનું પૂછો છો તો હવે ગવર્મેન્ટે અગર આના ઉપરથી એક્ઝામ્પલ સેટ કરવું હોય Okay. અને એકચ્યુઅલીમાં કંઈક પાવરફુલ સ્ટેપ્સ લેવા હોય તો જી. જેવી રીતે આપણે સ્મોકિંગ પર રાખ્યું છે કે ભાઈ પબ્લિક પ્લેસ પર સ્મોકિંગ નહીં કરવાનું તો આટલો ફાઇન થશે. જી, જી. તો ના પબ્લિક પ્લેસ પર બાળકોને અલાઉ જ ના કરો કે જે બચ્ચાના હાથમાં મોબાઈલ હોય Okay. એના મમ્મી પપ્પાને ફાઇન થશે. બરાબર. તો બહારથી કરતા કરતા ઘરે પહોંચતા એ લોકો ડરમાં જીવવાનું સ્ટાર્ટ કરશે તો ઓછું કરશે તો એટલીસ્ટ ઓછું તો કરશે. અચ્છા. પછી ઘરમાં બંધ કરે તો સારું, ના કરે તો કંઈ નહીં. આ રીતે નિયંત્રણ આપણે કદાચ એપ્લાય કરી શકીએ આ માધ્યમથી હું કહું અને કદાચ Okay. કોઈ સાંભળતું હોય. ના ના, ચોક્કસ આપનો અવાજ છેક સુધી પહોંચે એવું આપણે આશા રાખીએ છીએ. સોનલ જોશી આપણી સાથે એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ તરફથી જોડાયા છે. સોનલબેન, આપનું સ્વાગત છે ચર્ચામાં. મારો અવાજ આપને આવી રહ્યો છે? હા સોનલબેન, સવાલ એ થઈ રહ્યો છે કે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે સોશિયલ મીડિયા વર્તમાન સમયમાં એટલું બધું વધી ગયો છે કે એની વધુ પડતી આદત પડી ગઈ છે. આપના મતે આ સોશિયલ મીડિયાની વધુ પડતી આદત કેટલી સારી, કેટલી ખરાબ? અને બીજો સવાલ, આપ વકીલ છો એટલા માટે પૂછવાનું મન થાય છે કે સોશિયલ મીડિયા થકી પણ ગુનાખોરીના અપરાધોનું પ્રમાણ પણ ભારતમાં વધતું જોવા મળી રહ્યું છે. એના માટે કોઈ પગલાં ભરવાની જરૂર લાગે છે આપને? કદાચ ભદ્રેશ, આપણે છેલ્લા કેટલાય સમયથી જોઈએ છે કે બીજી વિદેશની ઇવન ઓસ્ટ્રેલિયાએ સૌથી સારા પગલા ભર્યા છે કે એ લોકોએ સ્કૂલની અંદર ફોન બેન કર્યો છે, ઘરે સોશિયલ મીડિયા બેન કર્યું છે. જાપાન છે, ચીનની અંદર પણ એક એક્શન્સ લેવાયા છે. હવે ભારતે એ લેવાની જરૂર છે. ડ્રીમ 11 ની વાત હતી, ઓનલાઈન ગેમિંગ હતું, એ ખરેખર પહેલા અત્યારે વિચાર કરો કે આવડું મોટું ક્રિકેટમાં સૌથી વધારે સ્પોન્સર કરતું હતું, હવે આવડી મોટી ભૂલ આપણી થઈ ગઈ છે, ઓનલાઈન ગેમિંગ બંધ કર્યું છે. એવી રીતે બાળકોના સોશિયલ મીડિયા અકાઉન્ટ, હું તો એવું માનીશ કે 18 વર્ષ નહીં, 18 વર્ષ તો મિનિમમ હોવા જોઈએ, પરંતુ એટલીસ્ટ 21 વર્ષ સુધી આ લોકોના સોશિયલ મીડિયા અકાઉન્ટ ન હોવા જોઈએ. કારણ કે સૌથી વધારે ભદ્રેશ ટાઈમ વેસ્ટિંગ થઈ રહ્યો છે. કશી જ વસ્તુઓ ત્યાં આગળ કહેવાય ને કે નકરું સ્ક્રોલિંગ થઈ રહ્યું છે. ઇવન હાઉસવાઈફ બી ઘરનું કામ, બાળકોના ઉપર ટાઈમ નથી સમય આપી રહી જેટલી એ પોતે રીલો બનાવવામાં, અને અનહદ વાહિયાત રીલો આપણે જોતા હોઈએ છીએ કે જેમાં ખાલી હ્યુમર બતાવવાની કોશિશ, પૈસા કમાવાની કોશિશ. આની અંદર લોકો સૌથી વધારે અગર જોવાતું હોય સોશિયલ મીડિયા તો એ ભદ્રેશ આપણું ભારત પણ એમાં અગ્રતા ક્રમે નોંધાય છે. એટલે ગવર્મેન્ટે ભદ્રેશ ઇનિશિયેટિવ લઈ અને બધી એપો ડાઉન જે છે એમાં 45 પહેલા શરૂઆતની એપો બેન કરી હતી. ચાઇનીઝ એપ હતી, ટિકટોક અહીંયા બેન છે. સોશિયલ મીડિયા ઉપર બાળકો ન હોવા જોઈએ. ઇન્સ્ટાગ્રામ માટે તો ખાસ ઇનિશિયેટિવ લઈને
બેન કરી દેવા જોઈએ. ઓકે સોનલબેન, આમ તો અત્યારે ઝેન ઝી કેન્દ્ર બિંદુમાં છે અને આગામી પેઢી પણ કેન્દ્ર બિંદુમાં આવશે. સવાલ એ છે, આપ વકીલ છો એટલા માટે ફરી પૂછવાનું મન થાય છે કે આપણે ત્યાં વાણી સ્વતંત્રતાનો અધિકાર અને બંધારણમાં જોગવાઈ છે, તો આપને સવાલ પૂછવાનું મન થાય કે સોશિયલ મીડિયા પણ અભિવ્યક્તિની આઝાદી માટે કેટલું જરૂરી છે? સોશિયલ મીડિયામાં તમે રહો એનો વાંધો નથી, જે ઝેન્ઝી છે એનો મિસયુઝ ન કરી શકે. કદાચ એવું કહી શકાય આપણા ત્યાં પણ અગાઉ પણ જેવી રીતે નેપાળની અંદર જે યુઝ થયો છે સોશિયલ મીડિયાનો અને જે વાયરલ કર્યા છે, કદાચ એ લોકોને ખબર નથી કે કાયદો વ્યવસ્થા છે. અત્યારે જે રીતે જેલ તોડીને જેલ વાળાઓ લોકોને જેને છોડી મૂક્યા હતા, અત્યારે એ લોકો ઘણા લોકો સામેથી જતા રહ્યા છે અને આર્મીની અંડર છે. લોકોને એવું થઈ ગયું કે આવી અરાજકતા અમે ફેલાઈશું અને અમે હવે આપણા ત્યાં નાના મોટા આંદોલનો, પાટીદાર આંદોલન જેવા આંદોલનો આપણે અહીંયા પણ જોયા છે કે જેમાં ક્યાંક ને ક્યાંક ઉથલાઈ નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ એ સક્સેસ જતા નથી. એન્ડ ઓફ ધ ડે આર્મી અને ગવર્મેન્ટ બહુ મજબૂત હોવી ખૂબ જરૂરી છે. આવા કોઈ પ્રયાસો કરે સોશિયલ મીડિયા ઉપર કોણ શું કન્ટેન્ટ કરે છે એના ઉપર પ્રિવસીનો અધિકાર જે છે, મૂળભૂત બંધારણીય અધિકાર, એના અધિકારોનું ભલે હનન થાય પણ ક્યાંય ને ક્યાંય દેશને નુકસાન પહોંચે એવી કોઈ પ્રતિક્રિયા કરતું હોય અથવા તો કોઈ એવી રીતે કોઈ આ સોશિયલ મીડિયા ઉપર એક કેમ્પેઇન ચલાવતું હોય તો કયા છોકરાઓ કયા વર્ષના શું લાઈક કરે છે, કેવા ગંદા કન્ટેન્ટ જોવે છે, એ તાત્કાલિક બેન થવા, આ બધા માટે એક આખી એક એજન્સી, એક આઈટી કંપની ઊભી થવી જોઈએ, એના વિશે સુપરવિઝન થવું જોઈએ, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, આ પ્રશાંતભાઈ, રાજકીય વિશ્લેષક તરીકે આપણે સવાલ પૂછવાનું મન થાય કે વર્તમાન યુવા પેઢી જે છે એ સાચી વસ્તુ માટે સ્ટેન્ડ કેટલું લે છે, એક સવાલ. અને જેમ હમણાં સોનલબેને કીધું કે અભિવ્યક્તિની આઝાદી માટે પણ સોશિયલ મીડિયા જરૂરી છે, તો આપણે એ દિશામાં ઉપયોગ કરી શકીએ છીએ કે નથી કરી શકતા, અથવા તો કરવો જોઈએ કે નહીં? જો આમાં સાવ આપણે એટલે પેલું નથી કહેતા કે બધું નેગેટિવ ઢોળી દેવું અને બધું પોઝિટિવ રાખવું, એવું પણ નથી. ઓકે, હાલ તારીખમાં 18+ કોલેજના સ્ટુડન્ટ્સ જે છે, જે ખરેખર એક લેવલથી આગળ આનો સદુપયોગ જ કરવા માંગે છે, એ લોકો મોબાઈલ અને સોશિયલ મીડિયા થકી પોતે અલગ ટ્રેક પર જતા રહ્યા અને બહુ સારી એક લાઈન પકડી છે. પણ બધા પેલું કેમ સરખા પાંચે આંગળીઓ સરખી ના હોય એમ 50માંથી 20 છોકરા સ્ટુડિયસ, સિન્સિયર અને ભણવા માટે પ્રોત્સાહિત હોય, પણ બાકીના છોકરાને માત્ર સમય પસાર કરવો છે તો એ એમનું નેગેટિવ કન્ટેન્ટ જોવે છે. એટલે ની દ્રષ્ટિએ મેં શું કીધું, તમે ગમે એટલું રાખવા જાઓ, જ્યાં સુધી તમને પીરસવામાં આવશે ત્યાં સુધી તમે ખાવાના જ છો. એટલે બંધ કેવી રીતે કરવું, તો સાવ બંધ તમે કરી શકવાના નથી, પણ બે પીરસ એટલે તમને જોઈએ છે શું, દાળ ભાત શાક રોટલી જમણની, પછી વધારે ફૂડ જોઈતું જ નથી. તો આપણે હજી ઇન્ડિયા નથી વિકસિત અને નથી એટલે પેલું ડેવલપ બી નથી ને સાવ ઝીરો બી નથી, બેની વચ્ચે. એટલે ક્યાંક આપણે ડેવલપમેન્ટની દિશામાં જવા માટે આ બધી વસ્તુને સાથે પણ રાખવાની છે, જરૂર પણ ક્યાંક ટેકનોલોજી કોલોબરેશન પણ કરવા પડશે. હમણાં મને એક વાત ભૂલી ગઈ, મને રિલાયન્સની વાત કરી ત્યારે કે યાદ હશે ને, તો જયારે અનંત અંબાણીના મેરેજ થયા પછી એ 10 દિવસ તમે મોબાઈલ ચાલુ કરો એટલે માત્ર એમની વેડિંગ ઇવેન્ટ જ તમને દેખાય. કેમ કે વાયરાલિટી પાછળ એમણે $millions ખર્ચ્યા હતા કે ભાઈ આ મેરેજ વર્લ્ડ વાઇડ એટલા બધા વાયરલ થવા જોઈએ કે કોઈ બી મોબાઈલ 2 વર્ષનું બાળક ખોલે કે 100 વર્ષની માજી ખોલે, એમાં એમને લગ્ન જ દેખાવા જોઈએ, રાધિકાના અને અનંત. એટલે એમણે યુસેજ એ જ રીતે ઘણા લોકો, મેં શું કીધું કે લોકો આની ઉપર એમનું ગુજરાન ચાલે છે. કેટલાય બિઝનેસ, કેટલી વસ્તુઓ જેને ઓનલાઈન કન્ટેન્ટ રાઇટિંગ શું છે, કન્ટેન્ટ પહેલા માત્ર આપણે છાપામાં લેખકો લેખ લખતા, હવે રાઇટર આપણી વચ્ચે બી બેઠા છે. એટલે એ લોકોનું માટે એક આવકનું સાધન છે. તો આનો પોઝિટિવ ઉપયોગ કેવી રીતે કરવો, નેગેટિવ કરવો, એ સેલ્ફ વત્તા આજુબાજુનું વાતાવરણ. પ્રશાંતભાઈ, આપના મતે કન્ટેન્ટ આપનારા લોકો કેટલા જવાબદાર માહોલ માટે? કન્ટેન્ટ આપનારા એટલે જો આપવા વાળા જે નેગેટિવ કન્ટેન્ટ આપે છે એ એપ વાળા અલાઉ કરે છે. આપણે આમાં જે માનો કે પોનની વાત હોય કે બીજું કોઈ નેગેટિવ કન્ટેન્ટ જે આપવાની વાત છે, એપ વાળા એમની ઉપર ચલાવે છે ત્યારે લોકો જોઈ રહ્યા છે. એટલે ત્યાં કંટ્રોલ બીજી કોઈ રીતે કે ભાઈ જેમ વાત કરી, હવે 21 વર્ષનું કે 18 વર્ષનું બાળક, ઘણામાં લખેલું આવે છે કે ભાઈ એડલ્ટ તમે છો, એ ક્લિક કરો, તો એ તમે ફરજી અકાઉન્ટ થી પણ થઈ શકે છે. એટલે લોકો બીજાના અકાઉન્ટ યુઝ કરે, કાં તો મા બાપને દીકરીને, આજે મારું અકાઉન્ટ મારો દીકરો બીજી 2-3 રીતે યુઝ કરતો હશે, તો મને ખબર જ ના હોય એનું પોઝિટિવિટી શું છે, નેગેટિવિટી શું છે. એટલે આ કંટ્રોલ બને ત્યાં સુધી પહેલા એપ લેવલથી. પ્રશાંતભાઈ, પણ આપના મતે તંત્ર પાસે કોઈ રાઇટ્સ છે ખરી કે આવી કોઈ કંપની, બહારની કંપની હોય જે ભારતનો માર્કેટ તરીકે ઉપયોગ કરતું હોય તો એ પોલિસી બનાવીને એની પર નિયંત્રણ લાદી શકે, એવો કોઈ રાઇટ્સ ખરો?
એના પૂરેપૂરો રાઈટ અત્યારે બી આપણે યુઝ કરીએ છીએ. આઈટી એક્ટ છે જ હા, આપણો. yes. અને એમાં આપણે દિન પ્રતિદિન સુધારા કરીએ છીએ. જી. જેમ જેમ લર્નિંગ લેતા જઈએ છીએ એમ એના સુધારા પણ કરતા જઈએ છીએ, એની પોલિસી બનાવીએ છીએ, અને એ એક્ટ કેવી રીતે સિટીઝનના યુઝમાં રહે, સિટીઝન્સ એટલે જનહેતુ માટે રહ્યા કરે, એનો સદંતર આપણે સતત જેને કહેવાય ને એક નર્ચરિંગ પ્રક્રિયા કરતા રહીએ છીએ કે આમાં કેટલું યુઝફુલ રહે અને બરાબર. કેટલું negative. કારણ કે આજે ડિજિટલ ફ્રોડ કેટલા થઈ હા, રહ્યા યસ છે. યસ Fraud બી એક આનો જ ભાગ છે. જી, જી. ડિજિટલ ફ્રોડ, ડિજિટલ પેલું હમણાં તો પેલા ક્રાઇમ થકી ડિજિટલ Digital arrest. કસ્ટડી, આ બધું જે તો આપણે કેટલી એની અવેરનેસ ફેલાવવાનો પ્રયત્ન કરીએ Yes, છીએ. yes, yes. આરબીઆઈ કેટલું દિન પ્રતિદિન, હવે તમે સમજો આ આપણી નેગેટિવિટી. જી. આરબીઆઈ લગભગ કેટલાય કરોડો ખાલી અવેરનેસ ક્રિએટ કરવા માટે વાપરે છે જી. સોશિયલ મીડિયા ઉપર. કે બરાબર ભાઈ છે. તમને આપવું હોય તો પાસવર્ડ આવે તો આવું ના આપી દો, Yes, yes, ઓટીપી yes. ના આપી દો. હા. એ કોઈ નથી જોતું, એમાંથી કોઈ શીખતું નથી. પણ હમણાં કોઈ તમને એક મેસેજ એવો આપે કે આ ક્લિક કરશો ને તમને શેર બજારમાં 100 રૂપિયાનો ફાયદો થશે, હા. તો તમે એ ના ખોલશો. અને આરબીઆઈ ની લિંક કોઈ નથી ખોલતું. Yes. મૂળ જોવા ઉપર આધાર રાખે છે, વ્યક્તિ ઉપર આધાર રાખે છે જી. કે મારે શું કરવાનું છે, મારે કેવી રીતે બિહેવ કરવાનું છે, અને બરાબર. મારે કેવી રીતે કરવાનો છે. હવે એટલો બધો આ છે ને એક વોમિટ થઈ ગઈ છે આ બધી વસ્તુઓની. જી, જી. લોકો પણ કહે છે કે ભાઈ આનાથી અમને પણ ઊબ આવી ગઈ છે. Yes, yes, પણ yes. જે પ્રવાહ આવવાનો છે, જે ઝેન ઝી થી ચાલુ થયો છે, આજે ઓનલાઈન ક્લાસીસ, કોરોનામાં 2 વર્ષ દરમિયાન તમામ બાળકો ઘેરથી જ ભણ્યા, હા. ઓનલાઈન એજ્યુકેશન Okay. ચાલુ થયું. Yes. આમ જોવા સિસ્ટમ બધી રીતે સારી બેઠી, જી, જી, ફિટ જી. બેઠી. હા. એવી છોકરો ઘરે બેસીને બી ભણી શકે, સ્કૂલે ના જાય તો હા, ચાલે. બિલકુલ. એબસન્ટ છોકરાઓ રિક્વેસ્ટ નાખી દે આગલા દિવસે કે મારા જી, કાલે જી. એબસન્ટ થાઉં, હું ઓનલાઈન Yes, ક્લાસ yes, yes. કરવા માંગુ છું. બરાબર. ક્લાસ ચાલુ પછી બી તો એ પોઝિટિવ ઉપયોગ થયો. Okay. પણ એક છોકરો પછી એક બાજુ ક્લાસ ચાલતો હોય અને બીજા ટેબ્લેટ થી પાછું એનું બીજું કામ ઠીક છે. ચાલતું હોય ઘેર. ઓકે, ઓકે. એ એનો ઉપયોગ થયો. Yes. એટલે આને તંત્ર તરફથી પણ મને લાગે છે કંઈક ઘણો બધો બહુ પ્રયત્ન કરવાની જરૂર છે. ઓકે, ડૉક્ટર કૃપાલી ને સાગર નાયક, આ બંનેનો એક કોમન સવાલ છે મારો, બંનેમાંથી વારાફરતી જવાબ આપી શકો છો. ભારતમાં 10 થી 14 વર્ષની ઉંમરના જે બાળકો જેવા 83% બાળકો પાસે સ્માર્ટફોન છે. હવે અચાનક એમની પાસેથી આપણે છીનવી તો શકીએ નહીં, તો કેવી રીતે એ બાબતને કંટ્રોલ કરી શકીએ? પહેલાં સાગર નાયક. સૌથી પહેલાં તો પેરેન્ટ્સ કંટ્રોલ નાખી દેવું એના અંદર, ઓકે, એક. અને સેકન્ડ, વિધિન દેટ ગવર્મેન્ટે એ અગર બાળકને ફોન આપ્યો છે જી જી જી. તો એનું એક ગવર્મેન્ટ પોર્ટલ રજીસ્ટર થવું જોઈએ જ્યાં એ લિમિટેડ પોર્શન જ યુઝ કરવા મળે બાળકને. Okay. એવું અગર કંઈક કંટ્રોલ સિસ્ટમ આપણે કાઢી શકતા હોય તો આપણે એવું કરવું જોઈએ. ત્યારે જ કંટ્રોલ અત્યારના આપણે સિસ્ટમમાં માતા પિતાનો રોલ હોવો જોઈએ. માતા પિતાનો રોલ હોવો જોઈએ, પણ એક અચ્છા. નિયંત્રણ એવું એક લો બનાવેલો હોય કે Okay. જ્યાં આપણે બીજી એપ્સ કોઈ હિસાબે ડાઉનલોડ ના થવી જોઈએ. અચ્છા. એન્ડ યસ, માતા નહીં, પણ એ પિતા તો તમે ગૂગલ પ્લે સ્ટોરમાંથી નહીં કરો તો ઇન્ટરનેશનલ પ્લે નહીં સ્ટોરમાંથી કરી નહીં લેશે. રાઈટ એ છે, એપીકે મોડ્સ ઘણા આવે હા, છે, yes, નો બિલકુલ. ડાઉટ ઇન ઇટ, જી. યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. બટ હા, પેરેન્ટલ ઓબ્ઝર્વેશનની અંદર તો મેઇન છે, એના સિવાય કોઈ તમારી પાસે ઓપ્શન નથી. Okay. યા તો પછી લો અચ્છા. બનાવવો પડે ફેટ દેટ દે શુડ નોટ બી અલાઉડ ટુ યુઝ ફોન્સ, ઓકે ઓકે. જસ્ટ લાઈક વોટ Yes. અધર કન્ટ્રી હેવ ડન. ડૉક્ટર કૃપાલી. હું તો પહેલા એ કહીશ કે 10 થી 13 વર્ષે તમે વાત કરી ને, આ જનરેશન અનસ્ટોપેબલ છે. અચ્છા. હું સૌથી પહેલા માતા પિતાએ હ્યુમન કનેક્શન, કેમ કે ઘરમાં 3 જણા બેઠા હોય અને 3ના હાથમાં ફોન હોય અને પછી આપણે અહીંયા ટીવી પર પણ આવીને બાળક વાત માતા કરીએ, પિતાનું માનશે નહીં તો? એ જ તો આ વસ્તુ બેઝિક થી સ્ટાર્ટ કરવી પડે. અને અચ્છા. એટલા માટે જ સી આપણે કઈ વસ્તુ સ્ટોપ કરાવવાનું કોઈ પોસિબિલિટી છે જ નહીં કે આપણે બરાબર કઈ બી વસ્તુ, કેમ કે અત્યારની જનરેશન જે ટીનેજર છે ને એટલા Yes. વાઇલ્ડ સ્ટેપ લઈ લે છે ને, દે આર ડુઈંગ સમ અનધર થિંગ કે જે રોવાના દિવસો આવે ઘરમાં, બિલકુલ, બિલકુલ. તો એવા કોઈ વાઇલ્ડ સ્ટેપ ના લેવા જોઈએ. હ્યુમન કલેક્શન ગ્રેજ્યુઅલી બિલ્ડઅપ કરો. એવું લાગી રહ્યું છે બીઇંગ અ મોમ મને કે આજે ઘરમાં મેં 2 કલાક સ્પેન્ડ કર્યા, એમાંથી 75% અગર મારો સન કે મારી દીકરી એના ફોનમાં હતી અને મારી સાથે એને ઓછી વાત કરી છે, તો હ્યુમન કનેક્શન, એની સાથે લોંગ ડ્રાઈવ પર જાઓ, એની સાથે Okay. વાત કરવાની કોશિશ કરો અને એવી રીતે ગ્રેજ્યુઅલી એને મોલ્ડ કરો. પ્લસ પછી એને ધીમે ધીમે કહો કે તારા સ્ક્રીન તો ટાઈમ પર આપણે આવી વર્તમાન રીતે સમયમાં એ માતા પિતા પાસે આપે કીધું એટલો સમય છે ખરી? સમય ના હોય તો હા. પોતાના દે આર અવર એસેટ્સ, અને એના માટે અગર આપણે ના ટાઈમ આપી શકીએ તો દેન પછી આપણે એમના દુનિયા પર લાવવાની જરૂર જ નથી. ઓહો. અમને હું એડ ઓન જી કરીશ. જી સાગર. માતા પિતા બી હવે ટૂંક સમયના અંદર સમજી જવાના છે, હા. બીકોઝ તમે હવે નોટિસ કરજો જી. જેવી રીતના વાતાવરણના અંદર ઓટિસ્ટિક ડિલે ડેવલપમેન્ટ ADHD વધવા માંડ્યું હા, છે. બરાબર. એન્ડ એનું એક જ રીઝન છે બાળકનું એકલાપણું. હા, And yes. એકલાપણું ક્યારે જ આવે? જી. જ્યારે એ બાળક નવી દુનિયાની અંદર આવી જાય ત્યારે. બિલકુલ. બરોબર. અને હવે એવું થયું છે કે પેરેન્ટ્સ એટલા એમની દુનિયાના અંદર બિઝી થઈ ગયા છે જી, જી. કે ફાઇન્ડિંગ આઉટ દેટ માય ચાઇલ્ડ ઇઝ સફરિંગ ફ્રોમ ખબર ધીસ કાઇન્ડ નથી. ઓફ ડિસઓર્ડર, જી. બરોબર, એ એટલું લેટ થઈ ગયું હોય છે Yes, yes. કે હવે એમને બહાર કાઢવું ડિફિકલ્ટ થઈ જાય જી, છે. જી, જી. હા, પેરેન્ટને અત્યારના હાલના તબક્કે એક સમજવું બહુ જરૂરી છે જી. કે બાળકની અલગ દુનિયા બનાવી એના કરતાં જે દુનિયા છે એમાં રાખો એ
ખૂબ અગત્યની વાત છે. બરાબર છે. યસ. નહીં તો એટ ધ એન્ડ હી ઓર શી ઇઝ ગોઈંગ ટુ સફર. પણ સાગરભાઈ પહેલા એવું કહેતું હતું કે માતા પિતા બાળકને એક કુંડાળું દોડી આપતા હતા અને કુંડાળુમાં ચિત્ર દોરવાનું, એની બહાર નીકળવું ના જોઈએ. શું આ સભ્યતા આપણે પાછી લાવી શકીએ છીએ? ડિફિકલ્ટ છે, તો પોસિબલ જ નથી. એ કોઈ હિસાબે પોસિબલ નથી, કારણ કે હવે માતા પિતા જ કુંડાળામાંથી બહાર આવી ગયા. બિલકુલ બિલકુલ. અને એ જ વસ્તુ કે આપણે ટાઈમ ઇન્વેસ્ટમેન્ટથી જ એડ ઓન કરી શકીએ આખી વસ્તુ. અને પ્લસ અલ્ગોરિધમ કે જે ગવર્મેન્ટે તંત્રએ પોતે અગર પોલિસીમાં જઈને આટલી એજથી નીચેના બાળકોને આ ટાઈપનું કોન્ટેન્ટ નહીં જ બતાવવાનું, એ અગર એવા રેગ્યુલેશન્સ આવી શકતા હોય તો, કેમ કે સોશિયલ મીડિયા દે વિલ ગોના સી ઇટ. ઓકે, ઠીક છે સોનલબેન, સોશિયલ મીડિયાથી થતા અપરાધોથી કાયદો વ્યવસ્થા કેટલા અસ્તવ્યસ્ત થઈ જાય છે, કેટલી અસર પડે છે, અને બીજી બાબત કે આપના મતે કોઈ ખરેખર સખત કાયદો બનાવવા શકવાની ગુંજાઈશ લાગે છે આપણે ત્યાં, કે નિયંત્રણ કરી શકે? ડેફિનેટલી જે રીતે ભદ્રેશ તમે પૂછ્યું, કાયદો વ્યવસ્થા બનાવવી જોઈએ અને ગવર્મેન્ટ પાસે જે કંટ્રોલ હોવો જોઈએ. જે તે બાળક છે કેટલા વર્ષનું છે એનું રજીસ્ટ્રેશન થવું જોઈએ, કારણ કે બાજના બાળકો મા બાપને માનતા નથી, એકદમ વાઇલ્ડ બિહેવિયર એમનું હોય છે, મા બાપને પણ મારે છે અત્યારે અને મા બાપ જોડે પણ મિસબિહેવ કરે છે. આવા કેટલાય કિસ્સાઓ રોજબરોજ ભદ્રેશ જોવા મળે છે. એટલે ગવર્મેન્ટે પોતે જ કંટ્રોલેશન પાવર રાખવો જોઈએ અને અગર એ લોકો એનાથી વધારે એક્સેસ કરે છે તો એમના વિરુદ્ધમાં કાનૂની પગલાં લેવા જોઈએ. સોનલબેન, મારી પાસે સ્માર્ટફોન છે, મારે શું જોવું ન શું જોઈએ સરકાર નક્કી કરશે કે મારે નક્કી કરવાનું? ના, આમાં એવું છે ભદ્રેશ કે કદાચ તમને ખબર હશે કે જે રીતે પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ હોય છે અથવા જે કંપની કોર્પોરેટ હોય છે એમાં એ લોકો લેપટોપ આપતા હોય છે અને લેપટોપમાં એમના જ સોફ્ટવેર ચાલે ને એમના જેટલું જ વસ્તુઓ ચાલતી હોય છે. એટલે ગવર્મેન્ટે કમ્પલ્શન કરીને એવી રીતનો કોઈ પણ જે પણ એ કરે એનું રજીસ્ટ્રેશન જરૂર છે. પેરેન્ટલ કંટ્રોલ રાખે નહીં વર્કઆઉટ થાય, ગવર્મેન્ટે જ કંટ્રોલ રાખવો પડશે. ગવર્મેન્ટે જ સોશિયલ મીડિયા ઉપર કેટલા કલાક કેટલો સ્ક્રીન ટાઈમ છે, શું શું જોવે છે, શું શું નથી જોતો, એ લોકો ઉપર રાખવું જરૂરી છે. અને ભદ્રેશ એક વાત એડ કરીશ ભદ્રેશ, આજે એક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય એક સગીર વયના બાળકે કરેલું હતું. 16 વર્ષનો દીકરો હતો, એને આજે પહેલી વાર જુવેનાઇલ જસ્ટિસ એક્ટમાં 20 વર્ષની સજા. સોશિયલ મીડિયા ઉપર એને વિડીયો બનાવ્યો તો એને બ્લેકમેલ કરવાની વાત હતી. એટલે ક્યાંક ને ક્યાંક હવે આ જે બાળકો છે એમના વિરુદ્ધમાં પણ સ્ટ્રિક્ટ કાયદા આવી ગયા છે. 20 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. એટલે હવે આપણે એવું નથી ઈચ્છતા કે આપણું યુવાધન છે જેલમાં સડે. એના કરતા બેટર છે કે ગવર્મેન્ટ ઇનિશિયેટિવ લે. જેવી રીતે 9મા થી 12મા ધોરણ દરમિયાન ગીતાના પાઠ ભણાવવાનું કહેવામાં આવ્યું છે, એવી રીતે જે શારીરિક રમતો છે વધારો કરવી જોઈએ. સોનલબેન, તંત્ર માટે કેટલું શક્ય છે? કારણ કે તંત્ર પોતાનો જ્યારે રાજકીય ફાયદો ઉઠાવવાનો હોય ત્યારે આ જ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય છે. તંત્ર માટે ભદ્રેશ બધું જ શક્ય છે જો તંત્ર ધારે તો. જેવી રીતે યુએસ માં જેટલા જ લોકો એન્જિનિયર છે બધા આપણા ભારતીય મૂળના લોકો છે, એવા જ એન્જિનિયરો અહીંયા છે. રાતોરાત સોફ્ટવેર બનાવવું હોય અને રાતોરાત એને ઇમ્પ્લિમેન્ટેશન કરવું હોય તો કરી શકાય. જેવી રીતે ઓનલાઈન ગેમો માટે ઇનિશિયેટિવ લઈ સેન્સિટાઇઝ થઈને એમને બંધ કર્યું હતું, એ પ્રમાણે આ પણ બહુ જ મોટી વાત છે, બાળકોને લગતી વાત છે. ગવર્મેન્ટે ઇનિશિયેટિવ લેવું જોઈએ. તમારી આ ડિબેટ છે એને ધ્યાનમાં લઈ અને તાત્કાલિક ધોરણે એવા ચક્રો ગતિમાન કરે. વધારે નહીં પણ 15 દિવસની અંદર આપણા ત્યાં એટલા જ હોશિયાર એન્જિનિયરો છે કે આવી વસ્તુ બની શકે. ઓકે સોનલબેન, તો અત્યારે કેટલું મોડું થઈ ગયું છે ને હજી જો નિર્ણય લેવામાં ના આવે તો કેટલું મોડું થશે અને કેટલું નુકસાન આપના મતે? બહુ બધું નુકસાન થઈ શકે એમ છે, કારણ કે એ લોકો એટલા ગંદા. અને સૌથી પહેલા તો મને આ બધું બંધ કરવું છે, જે તું આવી જજે ને પછી મોરો થઈ જશે ને તું આમ કરી નાખીશ ને આ ને તે, આ બધા જે કન્ટેન્ટ છે એ લોકોના એકાઉન્ટો બધા બ્લોક કરી દેવા જોઈએ. એકબીજાને ધમકી આપવા માટે આ બધી વસ્તુઓ નથી. આ જે રીતના કન્ટેન્ટ કરતા હોય એ લોકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ 2-2 વર્ષ માટે બેન કરીને સજા આપવી ખૂબ જરૂરી છે, કારણ કે જાહેરમાં ધમકીઓ આપીએ કાયદાકીય રીતે પણ ખોટું છે અને ઘણું નુકસાન જઈ શકે એમ છે. ભદ્રેશ, આ યુવાધનને સમજાવવા માટે અત્યારે નક્કર પગલા નહીં છે તો આવનારો સમાજ ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં છે. ચાહે આંખોની બીમારી, માનસિક બીમારી અને એમનો વિકાસ દરેક રીતે રૂંધાઈ જશે. ઠીક છે સોનલબેન. પ્રશાંતભાઈ, કેવી રીતે શક્ય છે સોનલબેન કહે છે એ પ્રમાણે? કારણ કે લોકો સાથે કનેક્ટ કરવા માટે તો સોશિયલ મીડિયા બહુ મહત્વનું માધ્યમ છે. નેતાઓ હવે સરળતાથી પ્રજા સુધી પહોંચી જાય છે, ભલે રૂબરૂ ના જાય. કેવી રીતે શક્ય છે? સોશિયલ મીડિયાને સોશિયલી જો લેવામાં આવે તો સારું છે, પણ જો સુસાઇડલ મીડિયાની જેમ લેવામાં આવે તો એ ખરાબ છે. અને મેક્સિમમ લોકો સુસાઇડલ મીડિયાની જેમ યુઝ કરી રહ્યા છે. એટલા માટે જ આપણે આની એટલે નેગેટિવ અસરો વધારે જોવા મળે છે. પોઝિટિવ અસરો ક્યાંક મને તમે 2-4 ક્યાંક સારા દાખલા હશે, નહીં એવું પણ નથી, પણ આની ઉપર બધી જ રીતે એટલે મેં શું કીધું કે ટાઈમિંગ વાઇઝ, કન્ટેન્ટ વાઇઝ ક્યાંક હેઠળ નાખીને અથવા તો આની ગંભીરતા આપવી બહુ જરૂરી છે. તમે હું કહું છું આને ખુલ્લું મૂકી દો. ખુલ્લું મૂક્યા પછી આની ઉપર શું એક્શન લેવાઈ શકે અને એ
એક્શનના પગલા તમારામાં કેવી રીતે લેવાઈ શકે કાયદાકીય રીતે, એ ગંભીરતા જો લોકોમાં આવે. આજે આમ જોવા જાવ તો હમણાં જે ઘટના ઘટી અમદાવાદની સ્કૂલમાં 9મા ધોરણનું બાળક જો મર્ડર કરી નાખે, એક આવ્યું. આપણે ભણેલા હતા, આપણે ભણતા ત્યારે પિક્ચરો જોતા હતા, પિક્ચરમાંથી તો ખાલી એ રમત પૂરતા આપણે એક ડ્રામા કરતા, ખબર છે ને, જ્યારે ડ્રામા પૂરતું આપણે મૂવીની એક્ટિંગ કરતા. પછી એક્ટિંગ ખૂન ખરાબા સુધી પહેલાની પેઢી ક્યારેય પહોંચી નથી, જે અત્યારની પેઢી સોશિયલ મીડિયા થકી પહોંચી છે. આ બધું ટીવીમાં દેખાય છે, તો ટીવી બંધ કરી દેવું. પણ પ્રશાંતભાઈ, એની પર મીડિયા ટ્રાયલ થાય છે, તેમ છતાં આપણને ક્યાં પરિણામ મળે છે? હવે એ અત્યારે આખી છે ને, મેં જે કીધું તંત્રની શિથિલતા, જે હમણાં વાત કરી, ઇમ્પ્લિમેન્ટ કરવું હોય તો બધું જ થઈ શકે, પણ એ વિલ નથી. ઇન્ડિયાની અંદર આઈટી ને કે બીજા કોઈ ક્ષેત્રને પ્રોત્સાહન આપી આ યુવા પેઢીને સારા માર્ગ લઈ જવા માટે જે પ્રોત્સાહન સરકાર તરફથી મળવું જોઈએ, એ માત્ર પેપર ઉપર છે અને સભા પૂરતું સીમિત કરી નાખ્યું છે. તો પ્રશાંતભાઈ, આપ રાજકીય વિશ્લેષક છો, જો આપે કીધું એ પ્રમાણે નિયંત્રણો હજી આગામી સમયમાં ના થાય તો રાજકીય દ્રષ્ટિકોણથી કે રાજકીય ચશ્માથી સ્થિતિ શું જોઈ રહ્યા છો આપ? જો આમાં રાજકીય પેરામીટર વચ્ચે આવતો જ નથી, કારણ કે રાજકારણ એક અલગ જગ્યાએ છે. આપણા બની બેઠેલા મંત્રીઓને પોતાને વાપરતા આવડતું નથી, એટલે એ લોકો ઉપયોગ કરે છે એજન્સીઓ રાખીને કે ભાઈ મારા ફોટા સારા પડી જવા જોઈએ, મારી એક મારી સભાઓ લાઈવ થઈ જવી જોઈએ. સારી બાબત છે ને પ્રશાંતભાઈ, ઇકોનોમી, પેરેલલ ઇકોનોમી ઊભી કરી રહ્યા છે લોકો, સર્ક્યુલર ઇકોનોમી. એ પેરેલલ ઇકોનોમી ઊભી થઈ રહી છે, પણ મૂળ જેનો ઉપયોગ આને છે ને રાજકીય રીતે આપણે આંકવાની જરૂર જ નથી. આ સામાજિક મુદ્દો છે, આ દેશનો એક અલગ દેશના ઘડતરનો મુદ્દો છે, એટલે ઘડતરમાં ક્યાં ચૂક રહી જાય છે, આ જ વસ્તુ ચાલુ રહેશે તો આગળ જતા દેશને આના થકી. પ્રશાંતભાઈ, આપ કહો છો સામાજિક મુદ્દો છે, સાચી વાત માની લઈએ, પણ તંત્ર તરફથી આપણને જે કન્ટેન્ટ મળી રહ્યું છે મળતું જ ના હોય મને, તો એનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે? બીજી રીતે જુઓ. હવે તમે કહો રાજકીય રીતે, બરાબર છે, તંત્ર ક્રાઇમ વધતો જાય છે, દિવસે દિવસે કંટ્રોલ થઈ શકે છે, નથી થતો. ડિજિટલ ફ્રોડ વધતા જાય છે, કંટ્રોલ કરી શકે છે. દિવસમાં સાયબર સિક્યુરિટી ઉપર, સાયબર પેલાની ઉપર કેટલી ફરિયાદો આવતી હશે, એનો કોઈ દિવસ આપણે ઓડિટ કઢાઈ થવો જોઈએ કે ના થવો જોઈએ? થવું જ જોઈએ. કેમ નહીં થતું? કંટ્રોલ કરવાનો છે, એ જ કહું છું તમને કે ક્યાંય, એટલે માનો કે આપણી સિસ્ટમની અંદર આપણો બેન્કિંગ સિસ્ટમ, આપણું ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, આપણું જે કમ્યુનિકેશન મેલ પર થઈ રહ્યું છે, માધ્યમ ઉપર થઈ રહ્યું છે, એમાં કયા પ્રકારના નવા ને નવા ઓથેન્ટિકેશન એડ કરવા જોઈએ, એ આ લોકોને આપવા પડે. ભાઈ અમારા દેશમાં તમારે કમ્યુનિકેશન આની ઉપર કરવું હોય તો આટલા ઓથેન્ટિકેશન લોકલ લેવલે જરૂર. પ્રશાંતભાઈ, ઓસ્ટ્રેલિયામાં સોશિયલ મીડિયા મિનિમમ એજ બિલ પસાર કરવામાં આવ્યું, એનો અમલવારી કરાવી છે. તો આવા બિલોની આપણે ચર્ચા, અહીંયા ઘણી બધી બિલોમાં આપણે ગૌરવ અનુભવ કરીએ કે જનતા માટે બિલ લાવવામાં આવે છે, વિધેયક લાવવામાં આવે, બધું કરીએ છીએ, પણ આવા કોઈ બિલ પણ છે ભદ્રેશ, એમને પોતે પોર્નોગ્રાફી બેન કરી છે, સિંગાપુરની અંદર સ્ટ્રિક્ટ છે કે તો આવી ઈચ્છા શક્તિનો અભાવ કેમ પ્રશાંતભાઈ જોવા મળે કે આવા બિલ આપણે કેમ ના લાવી શકીએ? પ્રાયોરિટી નથી. પાર્ટનરશિપ તોડવી પડે ને, પાર્ટનરશિપ તોડવી પડે. ઓકે. અરે 10-20 વર્ષ પહેલાનું વિચારવું પડે. જી. એ આપણી અત્યારની આપણે તો 2047 નું વિચારતા થઈ ગયા છે. ભદ્રેશ નેટફ્લિક્સ પર આવે છે હાઉ ટુ ડુ સેક્સ. આપણા ઘરમાં છોકરો આપણને પૂછે કે મમ્મી આ શું આવે છે, આવી પરિસ્થિતિ નેટફ્લિક્સ ઉપર પહેલા તો બેન લાવે કે પરિવાર વાળા જોવે છે ને શું જોવાય શું નહીં એના ફોનમાં સોનલબેન, પણ એટલું બધું આપણે આગળ વધી જઈશું તો ઘણું બધું વ્યાપારીકરણને નુકસાન થશે. પછી વેપારીકરણ ઇમ્પોર્ટન્ટ નથી, વેપારીકરણ તો ડ્રીમ 11 હતી, એ પણ નીકળી ગઈ અત્યારે, જે બધા લિસ્ટમાં આવતી હતી. બાળકો ઇમ્પોર્ટન્ટ છે, યુવાધન ઇમ્પોર્ટન્ટ છે, પોતાના મા-બાપે બાળકોને મજબૂરી છે ને. તમે ડ્રીમ 11 ની વાત કરો તો મજબૂરી થઈ ને આપણી, મજબૂરી. એ લોકો અત્યાર સુધી રાખ્યું પબજી, અત્યારે હવે તો જાગ્યા ને, પણ જાગ્યા ત્યાંથી સવાર. હવે કોઈ ગેમ બનાવે છે તો ગેમ ગવર્નમેન્ટના એસેસમેન્ટમાં આવે, એમાં વાઇલ્ડ નથી, લોકોને મારવાની કાપવાની ગેમો બનાવવામાં આવે છે. ઓકે. પ્રશાંતભાઈ, આપ કઈ કહી રહ્યા છો? વેબ સિરીઝનું કન્ટેન્ટ કંટ્રોલ કરવું આપણે કેટલા સમયથી વાત ચાલે છે, હજી સુધી નિયંત્રણ નથી આવ્યું. સરકારને કરવું હોય ને તો એક દિવસમાં 370 જેવી રીતે ઉઠાય એ રીતે એ દિવસે. પ્રશાંતભાઈ, તો આપના કેવા પ્રમાણે તો તંત્રની ઈચ્છા શક્તિ હોય કે ના હોય, પણ અહીંયા જેમ સાગરભાઈ અને કૃપાલીજી કહી રહ્યા છે પ્રમાણે માતા પિતાની ઈચ્છા શક્તિનો વધારે જરૂર છે. આપને લાગે છે કૃપાલીજી? માતા પિતાને માનતા જ નથી બાળકો, તો કેની વાત કરવાની? કૃપાલીજી, આપ શું કહો છો? અરે તો એવું કરી શકે, લાઈક ગવર્મેન્ટમાં આપણે ખબર છે પહેલા સ્કૂલમાં હેલ્થ એજ્યુકેશન, એડોલેસન્સ હેલ્થ અને હાઇજીન ઉપર આપણે સમજાવતા હતા 7મા ધોરણ પછી. હવે સોશિયલ મીડિયાના ફાયદા અને ગેરફાયદા ઉપર એક અલગથી લેક્ચર રાખવો પડશે, કેમ કે જે વસ્તુ પ્રસ્તુત થઈ રહી છે, થાળીમાં પીરસીને આપી છે,
બધાને ખાવું શું છે એ બધાની પોતપોતાની પર્સનલ ચોઇસ છે, એટલા માટે આના ઉપર અવેરનેસ લાવવી પડે અને આને છે ને પ્રોપર સ્ટ્રક્ચર્ડ વેમાં સમજાવવું પડે, અવેરનેસ લાવવી પડે. બાકી આપણે કઈ બી ટોપિક ઉપર ડિસ્કશન કરીશું તો આ લાઈક બહુ લાંબો ટોપિક છે. નિષ્કર્ષ કાઢવાની જરૂર છે કારણ કે મૂળ સુધી પહોંચીને એમાં અમલીકરણ કરવામાં આવે. સોનલબેન, પણ આ નિયંત્રણ કરવાથી ખરેખર ફાયદા થાય એવું લાગે છે આપણે? કારણ કે સોશિયલ મીડિયા પર જો શાળાકીય લેવલ પર આપણે જ્ઞાન આપીએ તો બી સ્માર્ટફોન તો જોડે રાખવો પડશે ને? 100% વાત છે ભદ્રેશ, અને કરવું જ પડશે ને. મેં ભદ્રેશ ઇવન આજે જ સજેશન્સ છેલ્લા 3-4 ડિબેટ થી હું ગવર્મેન્ટને આપી રહી છું. એક કૌટુંબિક વ્યવસ્થા કેવી રીતની હોય, સંબંધો કેવી રીતના હોય, એક આ ચેપ્ટર જેમ ગીતા બનાવવામાં આવે એ પણ જરૂરી છે. કારણ કે ગમે તે સંબંધને ગમે તે રીતે જોવાના, અત્યારે કહેવાય ને ઓપન રિલેશનશિપ, સિચ્યુએશનશિપ, મારી નાખવા, મર્ડર કરી નાખવા, તમારો ફોન ના ઉપડતો મર્ડર કરી નાખવાનું, આ જે બધી વસ્તુઓ છે એ બધી વસ્તુઓમાં ખરેખર ગવર્મેન્ટે નિયંત્રણો સ્ટ્રિક્ટ પડે. આમાં ભારતીય બંધારણના મૂળભૂત અધિકારોનું હનન થતું હોય તો થાય, પણ બાળકો માટે આ વસ્તુ કરવી જરૂરી છે. અને અભ્યાસક્રમમાં કેવી રીતે ઘરમાં વર્તવું, કેવી રીતે સગા સંબંધી, આટલી બધી સલાહ સૂચન કે આટલા બધા વિષયો વધારાના ઉમેરવા એના કરતા સાગરભાઈ લાગે છે કે જે ઓસ્ટ્રેલિયા જેવા બિલ છે એવું બિલ અહીંયા પસાર કરી તમે 17 થી 18 વર્ષ સુધીના બાળકને મોબાઈલથી દૂર જ રાખી શકો એવું શક્ય લાગે છે આપણે? બાળક કરવું જ જોઈએ, શક્ય છે. ઇટ ઇઝ નથિંગ વેરી ડિફિકલ્ટ, બહુ જ ઈઝી છે. બીકોઝ અગર આવું એક્શન નથી લેતા તો એક વસ્તુ છે, તો પ્રોબ્લેમ માતા પિતાને ના માતા પિતાને કેટલો સાઈન છે. કોઈ બી વસ્તુની બદલાવ આવે, અંગૂઠો પકડાવતા હતા એટલે અંગૂઠો ચૂસવાની વાત કરતા હતા, આવી બધી આદત પાડતા હતા, અને અત્યારે મોબાઈલ આપી દે છે. તો પછી હવે જો આ નહીં આપવામાં આવે તો માતા પિતા ઓઢમાઈએ છે. ના હવે સર, એમને જ માતા પિતાએ જ બાળકને જણ્યા છે ને. હા, યસ, એમના જ ઈચ્છાએથી આયા છે ને. જી. જેના નથી આયા એ લોકો શું અકૃત્ય કરે છે કે ડસ્ટબિનમાં ફેંકી દે છે, એ બધું તો કરે છે. પણ જે માતા પિતા જે બાળકોને જન્મ આપે છે ને એમની જોડે રાખીને એમનો ઉછેર કરે છે, તો સૌપ્રથમ જવાબદારી એમની જ આવે. પહેલા ધૈર્ય શીખવાડતા હતા આપણે માતા પિતા, જીવનમાં ધૈર્ય રહેવું. બટ ધીસ સોશિયલ મીડિયા ઇઝ મેકિંગ એવરીવન ઇમ્પેશન્ટ. બિલકુલ. ઓકે, એમનું પેશન્ટ લૂઝ થઈ રહ્યું છે બીકોઝ એકદમ એક્ટિવ ને ઈગરનેસ બતાવી રહ્યા છે. તો આવું કોઈ અગર બિલ આવે છે, સરકાર લાવે છે, તો કદાચ આ સરકાર બીજા 25 વર્ષ રહે એવી છે. કોઈ સૂચના આપણા તરફથી, અમારા માધ્યમથી કોઈ સૂચના તંત્ર યસ, અગર આવું બિલ લાવે છે તો કદાચ આવી વાહવાઈ આ સરકારની જે 370 આર્ટિકલ લાયા પછી જે થઈ છે ને કદાચ આ બિલમાં થશે. ઓકે, અને માતા પિતા તરીકે ડૉક્ટર કૃપાલીજી આપ શું કહી રહ્યા છો? જેમ સાગરભાઈ કહી રહ્યા છે કે તો ભલે અવઢામાં મુકાતા હોય પણ એ જરૂરી બની જાય છે, એ હેન્ડલ પછી માતા પિતાએ કરી લેવું જોઈએ. એઝ અ પેરેન્ટ હું કહીશ કે સોશિયલ મીડિયાની સ્ટ્રોંગ ગાઈડલાઇન્સ હોવી જોઈએ. આપણે અત્યારે જે ડિસ્કસ કર્યું એ પ્રમાણે સોનલબેને પણ કીધું કે છોકરાઓ માતા પિતાનું સાંભળતા નથી. તો વિથ ધ સ્ટ્રોંગ ગાઈડલાઇન્સ અને ગવર્મેન્ટના ઇન્ટરવેન્શનથી આપણે એક સારી પદ્ધતિ પ્રમાણે આ આખી વસ્તુ, જેવી રીતે ઓસ્ટ્રેલિયાએ જે મિનિમમ એજ બિલ કર્યું છે એવી રીતે ઇન્ડિયામાં પણ અગર ભારતમાં પણ આપણે કરીએ, કેમ કે જે રેડ ફ્લેગ્સ છે આપણે બધી જોઈ લીધી છે. આપણે અમદાવાદમાં જ અગર 9 વર્ષનું બાળક બીજાનું આવી રીતે ખૂન કરી શકતું હોય તો આનાથી વધારે આપણા માટે કોઈ વ્યૂ પોઈન્ટ નથી કે હવે આપણે જાગવું જોઈએ અને આ વસ્તુ પર સ્ટ્રોંગ એક્શન્સ ગાઈડલાઇન્સ લાવવી જોઈએ. સોનલબેન અને પ્રશાંતભાઈ, એક વાક્યમાં આપની છેલ્લી સલાહ. હું એવું કહીશ ભદ્રેશ કે કદાચ આધાર કાર્ડ જોડે જેવી રીતે કનેક્ટેડ બેંક હોય છે એવી રીતે આધાર કાર્ડ જેવું નાખે એવી રીતે ખબર પડી જાય બાળકની એજ એમાં લખેલી જ હોય. આ બાળક એની અંદર સોશિયલ મીડિયા અકાઉન્ટ પણ ના ખોલી શકે, એ બધું ના કરી શકે. પ્રશાંતભાઈ, શોર્ટમાં. સરકારે ચોક્કસ પ્રમાણે ચોક્કસ રોક લગાવી અને મીડિયા કન્ટેન્ટ, કારણ કે કન્ટેન્ટનું ફિલ્ટરાઇઝેશન કરવું આપણા માટે ઈઝી હોય છે. જેટલું બનાવવું છે એટલું કંટ્રોલ કરવું પણ ઈઝી છે. એ ફિલ્ટરાઇઝેશન ઇન્ડિયા લેવલે, ક્રોસ ઇન્ડિયા લેવલ, ક્રોસ એ થઈ શકે, જરૂરી છે. અને એ થશે તો મને લાગે છે બહુ જ સારા એવા જેને પેલા વાયોલન્ટ, હવે કેટલા મૂવી વાયોલન્ટ બને છે, લોકો ઉત્સાહભેર એને જોવા જાય છે. એટલે ની ઉપર આ બધો રોગ ત્યાંથી ચાલુ થતો હોય. ચોક્કસ, બિલકુલ. ઠીક છે દર્શક મિત્રો, સાગરભાઈ જે હમણાં ડિબેટમાં કીધું તે પ્રમાણે કે સારી બાબતોની પણ આપણે દેખાદેખી કરીને એવા નિયમો આપણા ત્યાં લાગુ કરી શકીએ તો કરવા જોઈએ, એ સામાન્ય બાબત માનવામાં આવી રહી છે. સાથે સાથે માતા પિતા હોય કે બાળક છે કે યુવા છે, જે લોકો પણ સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા છે એ બધા માટે પણ ઈચ્છાશક્તિ જે છે તે મજબૂત હોવી જોઈએ કે પોતે કયા કન્ટેન્ટ યુઝ કરી રહ્યા છે, જોઈ રહ્યા છે, અને એના માટે તંત્ર પર ઢોળવામાં આવે તો તંત્રએ પણ ખૂબ જ કડકાઈથી એવા નિયમો કે એવા બિલ બનાવવાની જરૂર છે, પોલિસીની જરૂર છે કે જેથી કરી એ વ્યક્તિ સુધી કે કોઈ પણ નાગરિક સુધી સોશિયલ મીડિયા થકી કોઈ પણ એવું ખરાબ કન્ટેન્ટ પહોંચે જ નહીં. જો પહોંચતું હશે તો એને વિકલ્પ મળશે. કદાચ એ વિકલ્પ ના મળતો હોય તો પછી એક જ પહેલા વિકલ્પ પર જ એને કામ કરવું પડશે. અને આશા રાખે છે કે આવા બિલની ચર્ચા થાય છે તો તંત્ર સુધી આ અવાજ પહોંચે, આવા બિલ પર વિચારણા કરવામાં આવે અને કદાચ આગામી સમયમાં આવી કામગીરી કરવામાં આવે તો સારી બાબત માની શકાશે. પણ આશા રાખે છે કે ખરેખર સોશિયલ મીડિયાનો ઉપયોગ એટલી સમજ સાથે કરવામાં આવે કે આ બધી ચર્ચાને આપણે આગળ કોઈ અવકાશ જ ના આપી શકે. પણ આખરે આશા રાખીએ છીએ કે વર્તમાન પેઢી અને આગામી પેઢી માટે આ સોશિયલ મીડિયા છે એ સમજદારીભર્યું માધ્યમ બની શકે. કારણ કે આજનો યુવા
સોશિયલ મીડિયાથી સવાલ તંત્રને નથી પૂછતો, પોતાની અગવડતા માટે સવાલ નથી પૂછતો, પણ પોતાના મનોરંજન માટે સમય વેડફી રહ્યો છે. આ આપણે રાખીએ કે આ તરફથી યુવા હવે ડાયવર્ટ થઈ શકે. આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરીશું. આ ચર્ચામાં ડૉક્ટર કૃપાલી, સાગરભાઈ, પ્રશાંતભાઈ અને સોનલબેન આપે ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ફરી મળીશું ચર્ચા છડે ચોકમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જોતા રહો TV13 ગુજરાતી. નમસ્કાર.